नमामि यमुनामहं सकलसिद्धिहेतुमुदां मुरारिपदपङ्कज स्फुरदमन्दरेणुकटां तटस्थनवकानन प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजित स्मरपितुश्रियं बिभ्रतिं कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासगमयोल्लस प्रकटगण्डशैलोन्नता सघोषगतिदन्तुरा समधिरूढलोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धो सुता भुवं भुवनपावनी अधिगतामनेकस्वने प्रिया वीरिवसेविता सुखमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिकावालुका नितम्बकटकसुन्दरी नमत कृष्णतुर्यप्रिया अनन्तगुणभूषिते शिवविरञ्चिदेवस्तुते कलाकलनिभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संस्कृते मम मनसुखं भावय यया चरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदासेवतां तया सदृशदामिया कमलजा सपत्नीवय हरिप्रियकरीन्दया मनसि मे सदा स्थीयतां नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनीसुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधो तनुनवत्वमेतावता न दुर्लभतमारति मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमा तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति कमलजा सपत्नी प्रिये हरिर्यदनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गमा स्मरश्रमजलानुभिः
सकल गात्र जय संगम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वे मुकुन्देरति तया सकल सिद्धयो मुररिपुश्च सन्तुष्यति स्वभावविजयो भवे वदति वल्लभ श्रीहरे. શ્રી અમુને મહારાજ. ગયા વખતે આપણે 8મો શ્લોકનું અવગાહન કરતા હતા. સ્તુતિમ તવ કરોતિ કહ કમલજા સપત્ની પ્રિયે હરેર્યદનુષેવયા ભવતી સૌખ્યમાં મોક્ષતઃ પ્રિયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મરસ્ત્રમ જલાણભિ સકલ ગાત્રજય સંગમ. 8મો ઐશ્વર્યની અંદર શ્રી હરિરાયજીના મત મુજબ આમાં તનુનવત્વ સાધકત્વ છે અને શ્રી પુરુષોત્તમજીના મત મુજબ 8મું ઐશ્વર્ય છે લીલા સામયિક પ્રભુ શ્રમ જલ કણ સંબંધ સંપાદકત્વમ. એટલે લીલા સામયિક જે પ્રભુના સ્મરશ્રમ જલાણું છે એની સાથે સંબંધ કરાવી દેવાવાળા શ્રી યમુનાજી છે. એ પુરુષોત્તમજીનું મત છે. એમાં આપણે ગયા વખતે વિસ્તારથી આ શ્લોકનું અવગાહન કરી ગયા. એમાં પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ ચારેય એંગલથી શ્રી યમુનાજીનું લક્ષ્મીજી કરતાં એનો ઉત્કર્ષ સમજાવ્યો છે. પ્રમાણના એંગલથી 9મા સ્કંધનો જે આમાં શ્લોક આપ્યો છે કે નાહમ આત્માનમ આશાસ્તે મદભક્તે સાધુભીર વિના. એટલે ભગવાન એમ કહે છે કે હું જેટલો મારા ભક્તોને ચાહું છું એટલો હું મારા લક્ષ્મીજીને, અર્ધાંગીની લક્ષ્મીજીને કે મારા આત્માને પણ, પોતાને પણ નથી ચાહતો. તો આ રીતે પ્રમાણના એંગલથી પણ ઉત્કર્ષ શ્રી યમુનાજીનો સમજાવ્યો ટીકાકારોએ. પછી પ્રમેય, સાધન અને ફલ એ દૃષ્ટિથી પણ આમાં વિચાર કર્યો હતો કે શ્રી યમુનાજી છે એની તુલનામાં લક્ષ્મીજી છે ન્यून છે. क्योंकि श्री यमुना जी तो स्वयं उनकी सेवा करने के द्वारा ही जीव को मोक्ष दे देती है और वह भी भजनानंद रूपी मोक्ष देती है. उन्हें मोक्ष देने के लिए भगवान ऊपर निर्भर रहने की आवश्यकता नहीं है. એટલે પોતે જ એટલા સ્વતંત્ર છે, સર્વસમર્થ છે, પ્રમેય બલ બતાવ્યું છે. અને લક્ષ્મીજી છે એ કેવલ મોક્ષ આપે છે અને એ પણ હરેર યદનું સેવયા, પેલા હરિની સેવા કરીને પછી ગુણતયા લક્ષ્મીજીની જો સેવા કરે તો વધુમાં વધુ એને મોક્ષ સુધીનું ફલ થાય. પણ શ્રી યમુનાજી છે એ કોઈ ઉપર નિર્ભર નથી. એમાં હરિની સેવા ન પણ કોઈએ કરી હોય પણ શ્રી યમુનાજીની કોઈ સેવા કરી હોય કે એની સ્તુતિ કરી હોય અને અનન્ય આશ્રિત હોય તો શ્રી યમુનાજી એને મોક્ષથી પણ અધિક ભજનાનંદ રૂપી ફલ પ્રદાન કરે છે. આ રીતે પ્રમેયના એંગલથી પણ શ્રી યમુનાજીનો ઉત્કર્ષ લક્ષ્મીજીથી અધિક છે. ત્યાર પછી સાધનના એંગલથી श्री यमुना जी केवल उसका पान करने वालों को यम यातना दूर कर देती है, चाहे उसमें उनके प्रति भाव हो या न हो, और उसने किसी भी प्रकार की सेवा या उसके साधनों की अपेक्षा श्री यमुना जी नहीं रखती है. तो आ रीते साधनों एंगल थी पण श्री यमुना जी नो उत्कर्ष श्री દ્વારકેશજીએ સમજાવ્યો છે. અને લક્ષ્મીજીની અનુસેવામાં સાધનની અપેક્ષા છે, પણ શ્રી યમુનાજીનું પૈપાન કરવાવાળાને પણ શ્રી યમુનાજી છે એમાં સાધનની અપેક્ષા રાખ્યા વગર એનું અનિષ્ટ નિવારણ કરી દે છે. ત્યાર પછી ફલના એંગલથી પણ શ્રી યમુનાજીનો ઉત્કર્ષ આમાં ટીકાકારે समझायो है. इसी प्रकार श्री यमुना जी तो सायुज्य आदि से भी बढ़कर भगवान की साक्षात स्वरूप सेवा रूपी भजनानंद रूपी मोक्ष देने वाली है. अतः ये फल की दृष्टि से भी उनका उत्कर्ष सिद्ध हुआ है.
એટલે લક્ષ્મીજી કરતાં શ્રી યમુનાજીનો ઉત્કર્ષ ફલના એંગલથી પણ અહીંયા સમજાવ્યો છે. આ રીતે ઘણી બધી વિવેચના આપણે કરી હતી. ત્યાર પછી જ્યાંથી બાકી છે આપણું એક પેરેગ્રાફ બાકી છે ત્યાંથી એનું આપણે સંપન્ન કરીએ આ શ્લોકને. 114 પેજ ઉપર પૂજ્ય શ્યામ બાવાશ્રીની ટીકા આપણે જોઈ રહ્યા હતા. 113 પેજ ઉપર લાસ્ટ પેરા મૂળમાં જે આ કહ્યું છે, હવે છેલ્લે સ્મર શ્રમ જલાણુભિ શકલ ગાત્રજય સંગમ એ વાતને સમજાવે છે ટીકાકાર. એમાં આખો દ્વારકેશજીનો જ અહીંયા મત લીધો છે. મૂળમાં જે આ કહ્યું છે કે જલાણુ સ્વતઃ શ્રમ સ્વેદ રૂપ નથી, પણ ઉચ્છલિત વિવિધ સંગમ રસના જ જે સર્વ અવયવમાં વ્યાપ્ત તે બહાર આવનારા બિંદુઓ છે. એટલે અહીંયા કોઈ એવો સ્મર સ્વેદરૂપ નથી, પણ ઉચ્છલિત થયેલો જે ભગવદ રસ છે એ જ બહાર અવયવોની અંદર પ્રગટ થયો છે. વિવિધ સંગમ રસના જ એટલે વિવિધ બ્રજભક્તો સાથેના લીલા વિહારથી પ્રગટ થતો જે રસ છે એ જે શ્રીઅંગમાંથી બહાર ઉચ્છલિત થઈ અને બહાર પ્રગટ થઈ રહ્યો છે. એ વાત શ્રી દ્વારકેશલાલજી કરે છે. ઉચ્છલિત વિવિધ સંગમ રસના જ જે સર્વ અવયવમાં વ્યાપ્ત તે બહાર આવનારા બિંદુ છે. આ વિષયમાં શ્રી દ્વારકેશલાલજી પ્રમાણ આપે છે કે જો ખરેખર એવું જ હોય તો એમને સકલ ગાત્રજા ન કહેવામાં આવત. કેમ કે સ્વેદ કેશ નખ વગેરે સ્થળ ઉપર ઉપલબ્ધ ન થાય, તેથી તેઓ રસરૂપ જ છે. એટલે એ જે સ્મરશ્રમ જે કહ્યું છે એ ભૌતિક નથી. એમ ભૌતિક હોય તો કેશ અને નખ વગેરેમાંથી પ્રગટ થતું નથી શ્રમ, જેમ આપણે પસીનો કહીએ. એટલે કહેવાનું તાત્પર્ય છે સકલ ગાત્ર જે એટલે પ્રભુના અને વ્રજસીમંતીનીઓના સકલ ગાત્રજમાંથી શ્રી અંગમાંથી પ્રગટ થયેલો એટલે કેશ અને નખ. તો સકલ શબ્દથી સંપૂર્ણ ગાત્રમાંથી પ્રગટ થયેલો ભગવદ રસ જ છે, અને એ રસ શ્રી યમુનાજીમાં સમાહિત છે. ત્યાર પછી આગળ ટીકાકાર સમજાવે છે કે આ વિશેષણોથી એટલે સ્મરશ્રમ જલાણુભિ શકલ ગાત્રજય સંગમ, આ વિશેષણોથી પરમ કાષ્ઠાપન એટલે સર્વોત્કૃષ્ટ પુષ્ટિ માર્ગમાં અંતરંગ ભક્ત હોવું શ્રી યમુનાજીનું. આ વિશેષણોથી શ્રી દ્વારકેશલાલજી શું સમજાવે છે કે શ્રી યમુનાજી કેવા છે? પરમ કાષ્ઠાપન એટલે સર્વોત્કૃષ્ટ જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એમાં અંતરંગ ભક્ત કોણ છે? તો કે શ્રી યમુનાજી છે. પ્રભુના અંતરંગમાં અંતરંગ ભક્ત કયો હોય તો શ્રી યમુનાજી છે. ચારેય યુથોમાં જે રાધાજીનું યુથ છે, ચંદ્રાવલીજીનું છે એટલે શ્રુતિરૂપા, પછી કુમારિકાઓ છે ઋષિરૂપા, અને શ્રી યમુનાજી, એમાંથી સર્વોત્કૃષ્ટ અંતરંગ ભક્ત હોય તો શ્રી યમુનાજી છે. સર્વદા આ રસથી પૂર્ણ હોવું એટલે સર્વદા એ ભગવદ રસથી પૂર્ણ છે, આપલાવિત છે. પછી ભક્તોના મનોરથની પૂર્તિમાં સહાયક હોવું અને ભક્તોના બધા મનોરથો પૂર્ણ કરવામાં શ્રી યમુનાજી છે એનો મુખ્ય પ્રયોજન છે. પોતાનો કોઈ સુખનો વિચાર શ્રી યમુનાજી નથી કરતા, ભક્તોના મનોરથની પૂર્તિમાં સહાયક હોવું એ શ્રી યમુનાજીનો મુખ્ય રોલ છે. આ લીલાઓમાં મધ્યપાતી હોવું એટલે ભગવાનની જે ભક્તો સાથેની લીલા છે એમાં શ્રી યમુનાજી છે એ મધ્યપાતી છે. ક્યારેક સ્વામિનીઓ જ્યારે માન કરી જાય તો એને પણ મનાવી લે છે, અને કોઈ જીવ છે એને પ્રભુ સુધી લઈ જવામાં શ્રી યમુનાજી મધ્યપાતી છે. લીલામાં પણ મધ્યપાતી છે. બધી રીતે શ્રી યમુનાજી મધ્યપાતી છે એવું સૂચિત કરવામાં આવે છે. આને શ્રી દ્વારકેશજી યથાક્રમ સુંદર રીતિથી સમજાવ્યું છે. તેઓ કહે છે કે સકલ ગોપિકા સંગમ, આ વિશેષણ પુષ્ટિ માર્ગમાં અંતરંગ ભક્ત હોવું બતાવે છે. જો
સકલ ગોપિકા સંગમ. આગળ આવ્યું હતું ને, સકલ ગોપ ગોપી વૃતે. તો સકલ ગોપિકા સંગમથી પુષ્ટિ માર્ગમાં અંતરંગ ભક્ત હોવાનું સૂચન કરે છે કે શ્રી યમુનાજી છે એ બધા ગોપ ગોપીઓથી, સકલ ગોપીજનોથી વીંટળાયેલા છે, સંગમ છે આપને. પછી સ્મર શ્રમ જલાણુભિ, આ વિશેષણથી સર્વદા આ રસથી પૂર્ણ હોવાનું બતાવે છે. એટલે ભગવદ રસથી હંમેશા પૂર્ણ છે. તો સ્મર શ્રમ જલાણુભિ એટલે ક્રીડા વખતે જે પ્રભુના શ્રી અંગમાંથી પ્રગટ થયેલા સ્મર શ્રમ જલાણુ છે એનો સંગમ શ્રી યમુનાજી સાથે છે. એનાથી શ્રી યમુનાજી સર્વદા ભગવદ રસથી પૂર્ણ છે, આપ્લાવિત છે, ભીંજાયેલા છે અને ભક્તોને પણ એવા સર્વ રસથી પરિપૂર્ણ કરી દે છે. તો આ રસથી એટલે ભગવદ રસથી પૂર્ણ હોવાનું બતાવે છે આ વિશેષણથી, સ્મરશ્રમ જલાણુભીથી. અને સકલ ગાત્ર જય, આ વિશેષણથી ભક્તાનુગુણતા વિવક્ષિત છે. તો સકલ ગાત્ર જય એનાથી શ્રી યમુનાજી ભક્તાનુગુણતા એટલે કે સંબંધ માત્રથી જ સ્વસમાન ગુણોનું સંપાદન કરી દે છે. ધ્યાનથી સમજો આ વાત. સકલ ગાત્ર જય એટલે બધા શ્રી અંગમાંથી ભગવદ રસ જે પ્રગટ થયો ભગવાનના શ્રી વિગ્રહમાંથી, એનો સંગમ શ્રી યમુનાજી સાથે છે. અને જો કોઈ યમુનાજીનો આશ્રય કરે કે યમુનાજીની સ્તુતિ કરે કે યમુનાજીમાં સ્નાન પાન શ્રદ્ધાપૂર્વક એનું મહાત્મ્ય જાણીને કરે, એના ભક્ત બનીને અનન્યતાથી, તો શ્રી યમુનાજી પણ એને ભક્તાનું ગુણ બનાવી દે છે. એટલે સંબંધ માત્રથી જ સ્વસમાન ગુણોનું સંપાદન કરી દે છે એવા, અને કલિદોષોને નિવારણ પણ કરી દે છે, કલિંદયા છે એટલે. તો સકલ ગાત્ર જે એ વિશેષણથી ભક્તાનુગુણતા વિવક્ષિત છે શ્રી યમુનાજીની. અને સંગમ, સંગમથી લીલામાં મધ્યપાતી હોવું. સંગમ એટલે બધા વ્રજ ભક્તોનો ભગવાનની સાથે સંગમ કરાવી દે છે, તો લીલા મધ્યપાતી છે. તો સંગમ શબ્દથી આ રીતે ચાર બતાવ્યું: સકલ ગોપિકા સંગમ, સ્મરશ્રમ જલાણુભિ, સકલ ગાત્ર જય અને સંગમ. તો સંગમથી શ્રી યમુનાજી લીલા મધ્યપાતી અહીંયા બતાવી રહ્યા છે, લીલા મધ્યપાતી હોવાનું કહી રહ્યા છે. અને આદિ પદનું સ્વારસ્ય શ્રી દ્વારકેશલાલજી એ રીતે સમજાવે છે. આ ટીકામાં હશે આગળ. એમાં આદિપદનું સ્વારસ્ય શ્રી દ્વારકેશજી કહી રહ્યા છે કે શ્રી યમુનાજી સમાન સૌભાગ્યવાળા, સમાન એટલે લક્ષ્મીજીની સમાન, શ્રી યમુનાજી લક્ષ્મીજીની સમાન સૌભાગ્યવાળા હોવાના કારણે વિરુદ્ધ સ્વભાવવાળા છે. વિરુદ્ધ સ્વભાવવાળા કઈ રીતે એને સમજાવે છે. કારણ કે સમાન સૌભાગ્યવાળા છે, ભગવાનની નજીકી એટલા જ છે, લક્ષ્મીજી કરતાં પણ જો કે અધિક છે, એને કારણે વિરુદ્ધ સ્વભાવવાળા છે લક્ષ્મીજીથી. કઈ રીતે? તો કે લક્ષ્મીજી કેવલ એમનું ભજન કરવાવાળાને સ્વર્ગ વગેરેની લાલચથી ભગવત વિમુખ કરી દે છે, એટલે બહિર્મુખ કરી દે કે ભાઈ આ લક્ષ્મીજીનું કેવલ કોઈ ભજન કરે તો એને ધન મળે, બહુમાં બહુ આગળ જતા સ્વર્ગ વગેરેની લાલચ આપે એમ, તો એનાથી ભગવાનથી બહિર્મુખ થઈ જાય. જુઓ, કેવલ લક્ષ્મીજીનું કોઈ ભજન કરે તો એને શું ફળ મળે? તો કે દ્રવ્ય મળે, ભોગ મળે, અને સ્વર્ગ વગેરેની લાલચથી ભગવાનથી વિમુખ થઈ જાય છે, બહિર્મુખ થઈ જાય છે. એવું શ્રી યમુનાજી નથી કરતા. ધ્યાનથી સમજો, એવું શ્રી યમુનાજી નથી કરતા. કેમ કે સપત્ની છે, એટલે લક્ષ્મીજીથી વિરુદ્ધ સ્વભાવવાળા શ્રી યમુનાજી છે. અને લોકની અંદર પણ આપણને એવું જોવા મળે છે કે લોકમાં પણ બે સોતોમાં પરસ્પર વિરુદ્ધ સ્વભાવ જોવામાં આવે છે. બે સોતો હોય તો એમાં પરસ્પર વિરોધી સ્વભાવ હોય, એકબીજાને ભળતું ન હોય, એટલે ઓપોઝિટ સ્વભાવ હોય. અહીંયા ઓપોઝિટ સ્વભાવ છે. લક્ષ્મીજી છે એ ભગવાનથી બહિર્મુખ કરે, શ્રી યમુનાજી છે એ ભગવાનથી
સન્મુખ કરે, ભગવાનની નજીક લઈ જાય. દોર કર શોર કર, છાયે પીએ સો કહે, અતિહિ આનંદ મન મેજુ હરખે. તો યમુનાજી હરખાય છે કે ચાલો એક ભક્તનો સંયોગ પ્રભુ સાથે થયો. અને લક્ષ્મીજી કે કાને બાજુ ચડવા ન દેવાય ઠાકોરજીની. તો ભગવદ વિમુખ કરી દે છે. અને શ્રી યમુનાજી છે એ તો પ્રભુની નજીક લઈ જાય છે આપણને, અને ભગવાનને લાયક બનાવી દે છે આપણને. અને લોકમાં પણ એવું જોવા મળે છે કે બે સોંતમાં પરસ્પર વિરુદ્ધ સ્વભાવ જોવામાં આવે છે. જો કે ભગવાનની આ પ્રતિજ્ઞા છે કે મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. આ શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક છે. દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. ભગવદ્ ગીતા 7મા અધ્યાયનો 14મો શ્લોક છે. એટલે જે ભગવાન એમ કહે છે કે જે મારે શરણે આવે છે એ મારી માયાને તરી જાય છે. ભગવાનની માયા તરવી બહુ દુસ્તર છે. મોટા મોટા ઋષિ મુનિઓ છે એ પણ તરી નથી શકતા, પણ ભગવાન જેની ઉપર કૃપા કરે, ભગવાનના જે શરણે આવી જાય છે એ ભગવાનની માયાને તરી જાય છે. જો કે ભગવાનની આ પ્રતિજ્ઞા છે કે મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે, તો પણ રસ વિવશ પ્રભુએ પોતાના અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં સ્થાપિત કર્યા છે. એટલે શ્રી યમુનાજી છે એ ભગવાનની નજીક છે અને ભક્ત શિરોમણી છે. એટલે ભગવાને આવું જે સામર્થ્ય છે માયાને દૂર કરવાનું કે ભગવાન સુધી પહોંચાડવાનું, પછી સર્વાત્મ ભાવની સિદ્ધિ કરી દેવી, તનુનવત્વ સંપાદિત કરી દેવું, ભગવદ લીલા રસની અનુભૂતિ કરાવવી, આવા બધા જે સામર્થ્ય છે એ ભગવાને યમુનાજીમાં સ્થાપિત કર્યા છે. એટલે અહીં કીધું ને આ મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી, જે મારે શરણે આવી જાય એ મારી માયાને તરી જાય, આવું જે સામર્થ્ય છે એ ભગવાનનું છે. પણ ભગવાને અત્યારે શ્રી યમુનાજીને એ ઓથોરિટી આપી દીધી. તો પણ જુઓ, તો પણ રસ વિવશ પ્રભુએ, એટલે રસમાં વિવશ થઈને, કારણ કે એક અર્થ એવો પણ અહીંયા સમજી શકીએ કે ભગવાન છે એ ભક્તો સાથે જ રમણ કરવામાં નિમગ્ન છે. તો ત્યારે આવું બધું જે ઉદ્ધારની સામર્થ્ય છે કે ઐશ્વર્યાદિ ગુણો છે એ યમુનાજીમાં ઠાકોરજીએ સ્થાપિત કરી દીધા. એ લીલામાં બાધારૂપ છે. ઐશ્વર્યાદિ ગુણો પ્રગટ કરે તો લીલા ન થઈ શકે ભક્તો આવે. એટલે ભગવાને એ બધા ગુણો છે એ શ્રી યમુનાજીની અંદર સ્થાપિત કરી દીધા છે. પછી રસ વિવશ પ્રભુએ પોતાના અષ્ટવિધ ઐશ્વર્ય, એટલે ભગવાન છે શ્રી યમુનાજીને વશ થઈ ગયા છે. એટલે ભગવાને એ બધી ઓથોરિટી શ્રી યમુનાજીને પ્રદાન કરી દીધી છે. આ વાત દ્વારકેશલાલજીએ અહીંયા સમજાવી છે. તમે જુઓ પેજ નંબર 101 ઉપર, એને લઈ લે, થોડો એક પેરેગ્રાફ છે ત્યાં આપે સમજાવ્યું છે. એ જ વાત અહીંયા ગુજરાતીમાં છે. 101 પેજ ઉપર હિન્દીમાં लास्ट पैरा. एमा जो यद्यपि भगवान ने गीता जी में जो कहा है, जो सब धर्मों को छोड़कर सर्वात्म भाव से केवल मेरी ही शरणागति ले लेते हैं वे माया से मुक्त हो जाते हैं. इस वाक्य अनुसार शरणागत होने पर खुद ही उन्हें माया से मुक्त कराने की प्रतिज्ञा की है. तथापि अपनी रसलीला प्रकट करने की विवस्था के कारण भगवान ने अपने अष्टविध ऐश्वर्य श्री यमुना जी में स्थापित कर दिए हैं. इसलिए श्री यमुना जी का अनन्य भजन करने वालों को तनुनवत्व देकर वे उसे भगवद रस का दान करती हैं. यह भाव है. એટલે બધા જ જે ઐશ્વર્યો છે એ ભગવાને શ્રી યમુનાજીની અંદર સ્થાપિત કર્યા છે. એટલે ઓથોરિટી શ્રી યમુનાજીને આપી છે. હવે કોઈને જોતા હોય ઐશ્વર્યની પ્રાપ્તિ કરવી હોય તો યમુનાજીની કૃપા મેળવવી પડે, યમુનાજીની શરણાગતિ કરવી પડે. કે યમુનાજી જો કૃપા કરે તો આ બધા ઐશ્વર્યો જે આપણે એમનાષ્ટકમાં પહેલેથી અહીં સુધી જોયા ને, પહેલા શ્લોકથી લઈને
8 શ્લોક સુધીમાં જે બી ઐશ્વર્યો છે એ ઐશ્વર્યો શ્રી યમુનાજીમાં પ્રભુએ સ્થાપિત કર્યા છે. એટલે શ્રી યમુનાજી જો કૃપા કરે તો એ ઐશ્વર્યોની સિદ્ધિ આધુનિક પુષ્ટિ ભક્તોને પણ થઈ શકે છે. इसलिए श्री यमुना जी का अनन्य भजन करने वालों को तनुनवत्व देकर उसे भगवद रस का दान करते हैं, यह भाव है. ऐसा उदाहरण तो लोक में भी देखने में मिलता है कि यदि महाराजा की आज्ञा नहीं हो तो उसके अधिकारी गण भले ही पूर्ण सशक्त भी क्यों न हो, परंतु वे छोटा सा भी कार्य नहीं कर सकते हैं. એટલે લોકમાં આવો સિદ્ધાંત આપણને જોવા મળે કે ગમે એવા મોટા અધિકારી હોય, એની સામર્થ્ય હોય, એના ઓર્ડર ઉપર બધું કામ થઈ જતું હોય, પણ જો રાજા આજ્ઞા ન આપે તો કાંઈ ન થાય. રાજા આજ્ઞા ન આપે તો ગમે એવો સામર્થ્યવાળો સેનાપતિ પણ એ કાર્ય ન કરી શકે. હા, નાનામાં નાનું કાર્ય પણ એ ન કરી શકે. બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે શ્રી દ્વારકેશલાલજીએ શ્રી यमुनाजीનું મહાત્મ્ય સમજાવવા માટે. જો यदि महाराज की आज्ञा नहीं हो तो उनसे अधिकारी गण भले ही पूर्ण सशक्त भी क्यों न हो, परंतु वे छोटा सा भी कार्य नहीं कर सकते हैं. ठीक उसी प्रकार कोई अधिकारी भले ही पूर्ण पदाधिकारी न भी हो, तथापि यदि महाराजा की आज्ञा उसे प्राप्त हो तो वह बड़े से बड़ा कार्य भी कर देता है. એટલે ભલે સાવ નાનામાં નાનો અધિકારી હોય, પણ મહારાજા એને આજ્ઞા કરે કે આ કાર્ય તારે કરવાનું, આ તમને એટલી સેના આપી દઉં, એટલું સામર્થ્ય આપી દઉં, એટલી ઓથોરિટી આપી દઉં, તો એ નાનામાં નાનો વ્યક્તિ પણ મોટું કાર્ય કરી શકે છે રાજાની સહાયથી, રાજાની આજ્ઞાથી. સમજાય છે ને? એક પુરાણનો પ્રસંગ છે રાજા ભોજનો. રાજા ભોજ હતા, હે તેલીની ખબર નથી, પણ એને એવો ઓર્ડર સપ્લાય કર્યો કે ભાઈ રાત્રિ પડે એટલે કિલ્લે રાજ્યનો ફરતી બાજુ કિલ્લા હતા, ડોર બંધ કરી દેવાનો, અંદર કોઈ આવી જ ન શકે. રાત્રિ પડે એટલે એનો ટાઈમ હતો સાંજે 8 વાગે સમજી લ્યો. પછી કોઈ રાજ્યમાં એન્ટર ન થાય, બહાર અને સૂવું પડે. તો એમાં એક વખત એવું થયું કે રાજા જ ગુપ્ત વેશે બધા રાજ્યને જોવા નીકળો ને એ જ મોડો થયો. ડોર કીપર ગેટ આઉટ મનાય છે. તો કે હું રાજા છું, રાજા ભલે રહ્યા, રાજાની આજ્ઞા રાજાએ ઉલ્લંઘન ન કરે. રાજા જો આજ્ઞા ઉલ્લંઘન કરશે તો કાલે કોણ પબ્લિક માનશે? રાજા ભોજે બાઈને રાત સૂવું પડ્યું. બોલો. તો જો નાનામાં નાનો ડોર કીપર ને એટલું જો ઓથોરિટી આપી, રાજા ને કીધી નો એલાવ, નો પરમિશન, શું વિધાઉટ, ન અંદર ન આવવા દીધા. કહેવાનું તાત્પર્ય છે કે ડોર કીપરમાં એટલું સામર્થ્ય આવી જાય. જોકે રાજા ધર્મિષ્ઠ હતો, એ સમજતો હતો નહીં, જોકે પોતે સામેથી સ્વીકાર લીધું કે નહીં, હું મોડો આવ્યો એટલે મારે બારે શું છે. કહેવાનું તાત્પર્ય છે કે નાનામાં નાના વ્યક્તિને પણ જો રાજા એવી ઓથોરિટી આપે તો એ મોટામાં મોટું કાર્ય કરી શકે. એમ શ્રી યમુનાજીમાં પ્રભુએ બધે જ જાતના ઐશ્વર્ય, બધી જ ઓથોરિટી શ્રી યમુનાજીને આપી છે. તો હવે કોઈને પૂછવા જવાની જરૂર નથી. યમુનાજી એમ કે આનું તનુનવત્વ આપી દેવું, ભગવત સેવા ઉપયોગી દેહ આપી દેવો, લીલા રસાનુભવ યોગ્ય આને સંપાદન કરી દેવું, આને સર્વાત્મ ભાવ સિદ્ધ કરી દેવો. ઠાકોરજી નો ઓબ્જેક્શન, ઠાકોરજી કાંઈ ન કહે, યમુનાજી આપી દીધો, હવે હું એમાં કાંઈ બોલી શકું નહીં. યમુનાજી જેને આપે ને, કદાચ કોઈ ઠાકોરજી પાસે માગવા જાય ને તો એમ કે જાઓ યમુનાજી પાસે જાઓ, પહેલા એ બધી ઓથોરિટી એને આપી દીધી, એટલે હું આમાં કાંઈ બોલી શકું એમ નથી. આ વાત અહીંયા બહુ સુંદર દ્વારકેશલાલજી સમજાવી છે કે યમુનાજીની જો કૃપા થાય તો આગળ આપણે જોયું હતું કે હીન અધિકારી હોય તો ઉત્તમ અધિકારીના જેવું ફલ અને સંપાદન યમુનાજી કરાવી દે. ભગવતકૃત પ્રતિબંધ હોય તો ભક્ત શિરોમણી યમુનાજી છે એના જેમ વૃક્ષના થડમાં પાણીનું સિંચન કરવાથી બધા ડાળીઓને મળી જાય, એમ યમુનાજીની જો કૃપા થાય તો બધા ભક્તો પ્રસન્ન થઈ જાય કે બધા ભક્તો ક્ષમા કરી દે એમ, અને એનો ભગવતકૃત પ્રતિબંધ પણ દૂર કરી દે. અને મુકુંદનો જે સ્વભાવ છે મોક્ષ આપવાનો, મોક્ષમ દદાતિ ઇતિ મુકુંદ,
મુકુંદમ મોક્ષમ દદાતી ન ભક્તિ યોગ, મોક્ષ આપી દે પણ ભક્તિ કોઈને આપતા નથી. એવા મુકુંદના સ્વભાવને પરિવર્તન શ્રી યમુનાજી કરી દે એવી ઓથોરિટી ભગવાને જ પાછી આપેલી. એ ક્યાંથી આવી? તો કે તો ભગવાને જ આપી પાછી. એટલે આ રહસ્ય અહીંયા ટીકાકાર સમજાવે છે કે ભાઈ નાનામાં નાનો વ્યક્તિ પણ જો રાજાની આજ્ઞા થાય તો મોટામાં મોટું કાર્ય કરી શકે છે. એવું શ્રી યમુનાજી અહીંયા મોટામાં મોટું કાર્ય કરી શકવા સમર્થ છે ભગવાનની કૃપાથી, ભગવાનને એને આપેલા ઐશ્વર્યોથી. यानी श्री यमुना जी सेवक भले ही यानी कि श्री यमुना जी के सेवक भले ही दुष्ट क्यों न हो, तथापि यदि स्वयं भगवान ने चाहा है तो श्री यमुना जी उसे तनुनवत्व प्रदान करके भगवद रस का दान कर देती है. ऐसे में तो समस्त लोक के नियंता भगवान के प्राणों से भी अधिक प्रिय श्री यमुना जी यदि जीव को भगवद रस का दान करे, इसमें क्या आश्चर्य है. કૈમુતિક ન્યાયથી એમાં કોઈ કેવું શું એમાં શું આશ્ચર્ય કે ભાઈ યમુનાજી છે એ પ્રભુના પ્રાણથી પણ પ્રિય છે અને શ્રી યમુનાજી જો કૃપા કરી દે જીવ ઉપર તો પ્રભુ એના બધા દોષો છે એના સામું જોયા વગર એની ઉપર અનુગ્રહ કરે છે, એને ફલદાન કરે છે. પૂરે શ્લોક का अन्वय यूं है कि हे प्रिय, हे कमलजा, लक्ष्मी जी की सपत्नी, हे श्री यमुना जी, आपकी स्तुति करने में कौन समर्थ हो सकता है? कोई नहीं, क्योंकि हरि के पश्चात श्री लक्ष्मी जी की सेवा करने से तो मोक्ष पर्यंत ही सुख प्राप्त होता है, परंतु आपकी कथा तो उनसे अधिक है. आपकी महिमा, आपकी कथा उनसे भी अधिक है, क्योंकि समस्त गोपिकाओं का संगम होने के पश्चात भगवान के श्रीअंग में प्रकट हुए स्मर श्रम बिंदुओं से आपका संगम हुआ है, जो कि श्री लक्ष्मी जी को प्राप्त नहीं है. એટલે આ જે સ્મરશ્રમ જલાણુ બી સકલ ગાત્ર જે સંગમ છે એ તો લક્ષ્મીજીને પ્રાપ્ત, હું સ્વપ્ન વ્યવહાર નથી, લક્ષ્મીજીને એ પ્રાપ્ત न था. इस प्रकार से इस पद्य में तनुनवत्व का संपादन करने वाला श्री यमुना जी का 8वां ऐश्वर्य दिखाया है. आमा जो तनुनवत्व संपादन आ द्वारकेशजी અને હરિરાયજીનો એક મત છે. અને શ્રી પુરુષોત્તમજી આ શ્લોકમાં લીલા સામયિક સ્મરશ્રમ જલાણુઓ સાથે સંપાદન કરી દેવાવાળા શ્રી યમુનાજી છે. એ ઐશ્વર્ય પુરુષોત્તમજીએ સમજાવ્યું છે. અધૂરું છે એ લઈ લે ગુજરાતીમાં. મામેવીએ પ્રપદ્યંતે માયા મહેતામ તરંતી તે. તો પણ આ જે સામર્થ્ય પ્રભુનું છે તો પણ રસ વિવશ થઈને પ્રભુએ પોતાના અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં સ્થાપિત કર્યા છે. એથી શ્રી યમુનાજીના જે અનન્ય ભક્ત છે, જુઓ આ શરત છે, અન્યાશ્રય કરતા હોય, નિષ્ઠા ન હોય એવા લોકોની કામ અહીંયા વાત નથી. અનન્ય યમુનાજીમાં ભક્તિ હોવી જોઈએ તો આ થઈ શકે. અનન્ય યમુનાજીની માં નિષ્ઠા હોય, અનન્ય ભક્તિ હોય તો યમુનાજી ચોક્કસ એની ઉપર કૃપા કરે જ છે. એટલે શ્રી દ્વારકેશલાલજી કહે છે કે અનન્ય ભક્ત છે એમને શ્રી યમુનાજી તનુનવત્વનું દાન કરે છે, જેમના દ્વારા પૂર્વોક્ત આનંદાનુભવ થાય છે. જેના દ્વારા પૂર્વોક્ત એટલે જે સકલ સિદ્ધિ હેતુ મુદ્દામાં આવ્યું, સર્વાત્મ ભાવની સિદ્ધિ, ભગવદ લીલા રસાનુભવ વગેરે વગેરે, એવો આનંદાનુભવ થાય છે ભક્તને, જેની ઉપર શ્રી યમુનાજી, જેને શ્રી યમુનાજી એવું તનુનવત્વનું દાન કરે છે એને. લોકમાં પણ તો જોવામાં આવે છે કે કોઈ મહારાજાના મોટા અધિકારી પણ આજ્ઞા લીધા વગર નાનું સૂનું કામ પણ નથી કરી શકતા, અને નાના અધિકારી પણ આજ્ઞાથી મોટા મોટા કાર્ય પણ કરતા હોય છે. તો અખિલ લોક નિયંતા એટલે અખિલ લોકને, સમગ્ર બ્રહ્માંડને નિયમન કરવાવાળા, કંટ્રોલમાં રાખવાવાળા ભગવાનના પ્રાણપ્રિયા શ્રી યમુનાજી પણ પ્રભુની આજ્ઞાથી આ ભજનાનંદને લૂંટાવતા રહેવાનું કાર્ય કરતા હોય. એમાં વળી શું આશ્ચર્ય કે આવો ભજનાનંદ યમુનાજી દાન કરી દે તો એમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે પ્રભુના આટલી નજીક છે અને પ્રભુની એની ઉપર વિશેષ અનુગ્રહ છે અને પ્રભુએ બધી ઓથોરિટી શ્રી યમુનાજીને પ્રદાન પણ કરી છે. તો હવે યમુનાજી આવું મોટું કાર્ય કરી દે એમાં કોઈ આશ્ચર્ય નથી. ભજનાનંદને પ્રદાન કરી દે. લક્ષ્મીજી બહુમાં બહુ મોક્ષ આપે, અને કેવલ લક્ષ્મીજી તો મોક્ષ ન આપે, ધન આપે જે ભગવાનથી બહિર્મુખ કરનારું છે.
ગયા વખતે વાત જોઈ કે સુદામાનું ઉપાખ્યાનથી વિસ્તારથી આ વાતને કે ધન બધાને બહિર્મુખ કરી દે છે, ભોગાસક્ત કરી દે છે. આ રીતે બતાવ્યું કે ભગવત પ્રિયા કમલજા સપત્ની શ્રી યમુનાજીની સ્તુતિનો કોઈ અંત નથી. એટલે સ્તુતિ તવ કરોતિ કહો, આવી આપની સ્તુતિનો કોઈ અંત નથી આવી શકતો. કેમ કે લક્ષ્મીજી તો મોક્ષ સુધીનો જ આનંદ પ્રદાન કરી શકે છે, અને એ પણ હરિની સાથે ભજન કરે ત્યારે. જ્યારે કે આમની તો કથા એનાથી ઘણી બધી અધિક છે. તેઓ તો જીવને જલ લીલા સામયિક, એટલે જલ લીલા સામયિક એટલે પ્રભુની લીલા બે પ્રકારની હોય, સ્થળ લીલા અને જલ વિહાર. સ્થળ વિહાર અને જલ વિહાર. તો જલ વિહાર વખતે પ્રભુના શ્રીઅંગમાં પ્રગટ થયેલા જે સ્મરશ્રમ જલાણુ છે એ શ્રી યમુનાજીની સાથે એનો સંગમ છે. તો જલ લીલા સામયિક એટલે જલ લીલા વખતના સમયના ભગવદ રસાનુભાવ જ કરાવી દે છે. જલ લીલા સામયિક ભગવદ રસાનુભાવ જ કરાવી દે છે, જેને શ્રી હરિરાયજીએ તનુ નવત્વ સંપાદન કહ્યું છે. કે ભાઈ એવું તનુ નવત્વ સંપાદન શ્રી યમુનાજી કરી દે કે આપણને ભગવાનની લીલાનો અનુભવ થઈ શકે, દર્શન થઈ શકે, એમાં સામેલ પણ થઈ શકીએ, અને એવી અનુભૂતિ પણ શ્રી યમુનાજીની કૃપાથી થઈ શકે. આ રીતે આપણો આ શ્લોક અહીંયા સંપન્ન થયું. 8 શ્લોક અહીંયા સંપન્ન થયા. હવે છેલ્લો શ્લોક છે એ ફલશ્રુતિનો છે. યમનાષ્ટક અહીંયા પૂર્ણ થઈ ગયું. 8 શ્લોક. હવે ફલશ્રુતિનો લાસ્ટ શ્લોક છે. એમાં શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટકનું ફલ બતાવ્યું છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે, નહીંતર આગળનો શ્લોક આપણે લઈએ. હા, નો એન્ટ્રી વિધાઉટ પરમિશન. તો વિધાઉટ પરમિશન બોલ્યા પાછળ એન્ટ્રી કરીએ. 9મા શ્લોકની અંદર ફલશ્રુતિ છે. શ્રી યમનાષ્ટકના પાઠથી સર્વ પાપ ક્ષય, સકલ સિદ્ધિની પ્રાપ્તિ, ભગવાનમાં પ્રેમ, પ્રભુને સંતોષ અને સ્વભાવ ઉપર વિજયરૂપી ફલો સિદ્ધ થાય છે. તવાષ્ટકમિદમ મુદા પઠતી શૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદૈરતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. હે શ્રી યમુનાજી, સુરસુતે એટલે હે સૂર્યના પુત્રી, હે શ્રી યમુનાજી, તમારા અષ્ટકનું હંમેશા મુદા એટલે હર્ષપૂર્વક જે પાઠ કરે છે તેના બધા જ પાપોનો ક્ષય થાય છે. સમસ્ત દુરિત ક્ષયો, સમસ્ત દુરિત એટલે પાપ, બધા પાપોનો ક્ષય થાય છે. અને ભવતી વૈ મુકુંદૈરતિ એટલે મોક્ષદાતા ભગવાનમાં નિશ્ચયપૂર્વક એને પ્રીતિ થાય છે, ભક્તિ થાય છે. અને તયા સકલ સિદ્ધયો, જે પ્રથમ શ્લોકમાં બતાવી ને સકલ સિદ્ધિ, અથવા યમનાષ્ટકમાં જે આ 8 સિદ્ધિઓ બતાવી છે, આગળ પણ સર્વાત્મ ભાવ, ભગવદ લીલા રસા અનુભવ, તનુ નવત્વનું સંપાદન વગેરે એ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અને સ્વભાવ વિજયો ભવેત, અને સ્વભાવ ઉપર વિજય થાય છે. એમાં વિજય શબ્દ છે, એમાં જય અને વિજય તો વી ઉપસર્ગ લગાડ્યો છે. એટલે વિજય એટલે વાસના સહિત સ્વભાવ છે એનો બદલાઈ જાય છે. વિજયનો અર્થ એ રીતે ટીકાકારોએ સમજાવ્યો છે. એમ શ્રી હરિના પ્રિય વદતી વલ્લભ, વદતી કહે છે, વલ્લભ એટલે પ્રિય, વહાલા, હરિ એટલે શ્રી ઠાકોરજીના, શ્રી હરિના પ્રિય શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી કહે છે. જો મહાપ્રભુજી કહે છે એટલે એકદમ આપ્ત વાક્ય છે. આપ્ત વાક્ય એટલે પ્રામાણિક વાક્ય, એમ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રિકાલ અબાધિત વાક્ય, ત્રણેય કાલની અંદર એનો બાધ ન થાય, આપ્ત વાક્ય કહેવાય. જેમ ગીતાજીના વાક્યો છે, ભાગવતના વાક્યો છે, એ બધા આપ્ત વાક્ય, વેદ ઉપનિષદ એ બધા એને આપ્ત વાક્ય કહેવાય. એમાં મહાપ્રભુજીનું વાક્ય જે છે એ આપ્ત વાક્ય છે. તો જે મહાપ્રભુજી કહે છે એ શ્યોર, એમાં કોઈ સંદિગ્ધતા ન હોય, એમાં કોઈ સંદેહ ન કરવો, એમ થાય જ મહાપ્રભુજીએ કીધું છે.
હવે તમે જુઓ એમાં થોડો વિશેષ અન્વયાર્થ આપણે જોઈ લે. પૂજ્ય શ્યામ બાવાશ્રીએ વિશેષ અન્વય કર્યો છે આ શ્લોકનો, પેજ નંબર 115 ઉપર. શ્લોકા અન્વયાર્થ. તવ ઇદમ અષ્ટકમ યહ સદા મુદા પઠતી તસ્ય સમસ્ત દુરિતક્ષયો ભવતી. હે સૂર્યના પુત્રી, હે સુરસુતે, આપની સ્તુતિ કરનારા જોકે બીજા દ્વારા વિરચિત સ્તોત્ર પણ છે. એટલે યમુનાજીની સ્તુતિ કરનારા ઘણા બધા સ્તોત્ર છે. એમાં જે ફોટો મૂક્યો ગ્રુપમાં જોયે બધા સ્તોત્ર યમુનાજીની સ્તુતિ કરવા વાળા છે. એમાં મોબાઈલમાં તમે જોશો ને, નહીં બીજો એક મૂક્યો ને, એમાં જુઓ બધાય કેટલી સ્તુતિ આપણને લભ્ય થાય છે. હા હા, બસ ઈ જો એમાં કે શ્રી ગુસાઈજી શ્રીમદ પ્રભુચરણ કૃત શ્રી યમુનાષ્ટકની વિવૃત્તિ, જે હમણાં આપણે લઈએ ગુસાઈજી કૃત વિવૃત્તિ છે ને, યમુનાષ્ટક ઉપર પહેલા ગુસાઈજીએ ટીકા લખી, પછી ગોસ્વામી શ્રી હરિરાયજી કૃત વિવૃત્તિ ટિપ્પણ જે આપણે લઈએ છીએ, હરિરાયજી વિવૃત્તિ ઉપર ટિપ્પણ લખ્યું છે. પછી શ્રી બાલકૃષ્ણ ભટ્ટ કૃત નિર્ણયાર્ણવ એ છે, બાલકૃષ્ણજીએ લખ્યું છે. પછી ગોસ્વામી શ્રી પુરુષોત્તમજી કૃત વિવૃત્તિ એટલે ગુસાઈજીની વિવૃત્તિ ઉપર પુરુષોત્તમજીએ વિવૃત્તિ લખી છે. પછી ગોસ્વામી શ્રીમદ દ્વારકેશલાલજી કૃત અન્વય બોધિની, જે આપણે છેલ્લે અન્વય બોધિની એ ટીકાનું નામ છે, એ દ્વારકેશલાલજીની છે. પછી શ્રીમદ પ્રભુચરણ કૃત યમનાષ્ટક વિવૃત્તિ, એની ઉપર ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી દીક્ષિત કૃત હિન્દી શ્લોકા અન્વયાર્થ, જે આપણે લઈએ ને અન્વયાર્થ પહેલા, અને આપે પણ બધી ટીકાનું સંકલન કરીને શ્લોકા અન્વયાર્થ અને વિવૃત્તિ અર્થમ એવં ભાવાર્થ આપે પણ લખ્યો છે. એ સિવાય શ્રી યમુનાજીની સ્તુતિ માટે શ્રીમદ પ્રભુચરણ કૃતા શ્રી યમુનાષ્ટપદી, એટલે 8 શ્લોક આપણે લેવાના છે. ગુસાઈજીએ યમુનાષ્ટપદી લખી છે, જે આપણે સ્નાન યાત્રાના દિવસે ગાય. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હરે કૃષ્ણ મિલનાંતરાય, નિજનાથ માર્ગદાયિની, કુમારી કામ પૂરિતે કુરુ ભક્તિ રાયમ. યમુનાષ્ટપદીનો પ્રથમ શ્લોક. તો યમુનાષ્ટપદી શ્રી ગુસાઈજી વિરચિત, અને એ યમુનાષ્ટપદી ઉપર રઘુનાથજીએ ટીકા લખી છે. તો ગોસ્વામી શ્રી રઘુનાથજી કૃત શ્રી યમુનાષ્ટપદી વિવરણમ, ગુસાઈજીએ યમુનાષ્ટપદી લખી છે, અને શ્રી રઘુનાથજી પંચમલાલજી નામરત્નાખ્ય જેને પ્રગટ કર્યું એ રઘુનાથજી કૃત વિવૃત્તિ એ છે. શ્રી ગોસ્વામી શ્રી રઘુનાથ વિરચિતમ યમનાષ્ટકમ, એટલે રઘુનાથજીએ પણ યમનાષ્ટક લખ્યું છે. પછી ગોસ્વામી શ્રી હરિરાયજી કૃત શ્રી યમુના વિજ્ઞપ્તિ, યમુનાજીને વિનંતી કરી છે, એના ઘણા સુંદર શ્લોકો લખ્યા છે. કૃષ્ણા એમ કરીને ત્યાંથી શરૂ થાય છે. શ્રી હરિરાયજી કૃત યમુના વિજ્ઞપ્તિ. પછી ગોસ્વામી શ્રી દેવકી નંદનાચાર્યજી વિરચિત યમનાષ્ટકમ. આ દેવકી નંદનાચાર્યજી એ પણ જે આપણે જોયું ને, રઘુનાથજીના શાયદ મોટાલાલ, જેને નામરત્નાખ્ય ઉપર ટીકા લખી છે, દેવકી નંદનાચાર્યજી એ હોવા જોઈએ એમ, એને યમનાષ્ટક લખ્યું છે. પછી ગોસ્વામી શ્રી જીવનાચાર્ય વિરચિત શ્રી યમનાષ્ટ ચતુષ્પદી, એટલે એ 4 શ્લોકના યમુનાજીની સ્તુતિ લખી છે. શ્રી ગદાધર પંડિત વિરચિતા શ્રી યમુના દ્વાદશપદી, એટલે 12 શ્લોકો ગદાધર પંડિત, એને શ્રી યમુનાજીની સ્તુતિ માટે 12 શ્લોકો લખ્યા છે. પછી શ્રીમદ શંકરાચાર્ય કૃત પ્રથમ યમનાષ્ટક શંકરાચાર્યજીએ 2 લખ્યા. શંકરાચાર્યજી કૃત પ્રથમ યમનાષ્ટક અને શ્રીમદ શંકરાચાર્યજી કૃત દ્વિતીય યમનાષ્ટક. આમાં આપ્યા છે, મારી આગળ પુસ્તક છે, એમાં જોઈએ તો આપણને સમજાય કે આ બધી વસ્તુ જે આ યમનાષ્ટકની સામે બધું જ ઝાંખું પડી જાય, એટલી સર્વોત્કૃષ્ટતા બતાવી છે ઈદમ શબ્દથી. તવાષ્ટક ઈદમ એટલે આ જ યમનાષ્ટક, એમ બીજું કોઈ નહીં. બાકી યમનાષ્ટક તો કેટલા લખ્યા જો આમાં, શંકરાચાર્યજી 2 લખ્યા. હે નહીં, એની રીતે અલગ લખ્યા.
પાપહારિણી કલિંદ ગિરી ઉપરથી પધારતા તો બધાના દોષને દૂર કરવા વાળા ઘણું બધું સરસ છે. હું તમને સંભળાવીશ. પણ મહાપ્રભુજીએ જે લીલાનું વર્ણન કર્યું યમુનાજીનું, એવું તો ભાવિ ને ભૂતો અસ્તેપી, કોઈ ભૂતકાળમાં કરી ન શકે ને કોઈ વર્તમાનમાં છે નહીં ને ભવિષ્યમાં થશે પણ નહીં. એવું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. એટલે ઈદમ શબ્દથી બધા ટીકાકારોએ આ વાત સમજાય કે ઈદમ શબ્દથી આ જ યમનાષ્ટક, બીજું કોઈ નહીં. બાકી યમનાષ્ટક તો કેટલા બધા છે એ આપણે જોશું. શંકરાચાર્યનું તમે સાંભળશો તો એમ લાગે કે ઓહો, મહાપ્રભુજીનું તો આટલું આપણને કિંમત સમજાશે મહાપ્રભુજીના યમનાષ્ટકની, એમ કે કેવું વર્ણન શ્રી આચાર્ય ચરણોએ કર્યું છે. તો એ શંકરાચાર્યજી 2 યમનાષ્ટક લખ્યા. પછી કવિરત્ન ભટ્ટ શ્રી ગિરધારી શર્મા પ્રણીત શ્રી યમુના વિંસતિ એટલે 20 શ્લોક યમુનાજીની સ્તુતિના લખ્યા છે ગિરધારી શર્માજીએ. પછી યમુનાજીના 108 પદ, એ તો અષ્ટસખાઓની ટીકા છે એમ સમજી લ્યો. યમનાષ્ટકની કીર્તનના રૂપમાં ટીકા કોઈ હોય તો અષ્ટસખાઓએ લખી, જે યમુનાજીના પદો છે જેને આપણે ગાઈએ છીએ. એ સિવાય શ્રી હરિરાયજી કૃત યમુનાજીના 108 નામાવલી, જેમ મહાપ્રભુજીના 108 નામ, ગુસાઈજીના 108 નામ, એમ હરિરાયજીએ યમુનાજીના 108 નામ લઈ. પછી જેમ પુરુષોત્તમ સહસ્ત્ર નામ મહાપ્રભુજીએ પ્રગટ કર્યું, એમ યમુનાજીના 1000 નામ સૌભરી ઋષિએ પ્રગટ કર્યા. શ્રી યમુના સહસ્ત્ર નામ, કેટલું સાહિત્ય યમુનાજી ઉપર લખાણું. એમાં યમનાષ્ટક સર્વથી શ્રેષ્ઠ છે. પણ એ આપણે આ રીતે સમજીએ તો આપણને એની શ્રેષ્ઠતા સમજાય, નહીતર ન સમજાય. નહીતર તો પાઠ દે ધનાધન ધનાધન નિભે સદા, 50 વર્ષ થઈ ગયા તો ખબર ન પડી કે ધનાધન છે કે ઘનાઘન છે. દે ધનાધન જાય. જો કેટલું સાહિત્ય છે યમુનાજી ઉપર. એમાંથી યમુનાજી યમનાષ્ટક શ્રી મહાપ્રભુજીનું બધાથી શ્રેષ્ઠ છે. એટલે કહે છે કે આપની સ્તુતિ કરનારા, જો કે બીજા દ્વારા વિરચિત, બીજા દ્વારા એટલે અત્યારે આપણે જોયા એમાં આપણે ટીકાઓને બાદ કરીએ, કારણ કે એ તો યમનાષ્ટકનું જ વિવેચના કહેવાય ને. જેમ ગુસાઈજી અષ્ટપદી લખી તો યમનાષ્ટક ઉપરથી જ લખી છે. અને આ હરિરાયજી, દ્વારકેશજી, પુરુષોત્તમજી એ બધાએ તો યમનાષ્ટકને જ સમજાવ્યું છે, પોતાનું સ્વતંત્ર કાંઈ નથી લખ્યું. હરિરાયજી વગેરે આપણા જે પુષ્ટિમાર્ગી આચાર્યો થઈ ગયા અને મહાપ્રભુજીને યમનાષ્ટકનો જ વિસ્તાર કર્યો છે. પણ બીજા જે આચાર્યો થઈ ગયા, જેમ શંકરાચાર્ય વગેરે યમનાષ્ટકો લખ્યા છે, બીજા પણ જે મર્યાદા માર્ગીએ યમુનાજી વિશે જે બી સ્તુતિઓ લખી છે, તો એમાં સર્વથી શ્રેષ્ઠ આપણને શ્રી યમનાષ્ટક છે. બીજા દ્વારા વિરચિત સ્તોત્રો પણ છે, તો પણ વિવક્ષિત ફલ, કેમ કે આ જ સ્તોત્રના પાઠથી થાય છે. વિવક્ષિત ફલ એટલે આમાં બતાવેલું જે શ્રેષ્ઠ ફલ બતાવ્યું ને, સ્મરશ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ તનુ નવત્વ મેં તાવતા વગેરે, સર્વાત્મ ભાવની સિદ્ધિ વગેરે, તો એ યમનાષ્ટકથી થાય છે. બીજા કોઈ યમનાષ્ટકથી થતી નથી, જે આ યમનાષ્ટકથી થાય છે. કેમ કે આમાં આપના આવા સ્વરૂપનું, આમાં આપના એટલે શ્રી યમુનાજીના આવા દિવ્ય સ્વરૂપનું નિરૂપણ કરવામાં, કેમ કે એમાં એટલે આ યમનાષ્ટક સિવાય શંકરાચાર્ય વગેરે બીજા આચાર્યોના જે અષ્ટકો છે, યમનાષ્ટકો છે કે યમુનાજીની સ્તુતિ છે, એમાં શ્રી યમુનાજીના આવા સ્વરૂપનું, આવા એટલે જે મહાપ્રભુજીએ આ યમનાષ્ટકમાં કર્યું એવા સ્વરૂપનું નિરૂપણ કરવામાં નથી આવ્યું. જે નિત્ય લીલા મધ્યપાતી, જે નિત્ય લીલા અંતઃપાતી શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, જે ઠાકોરજીને વિહારમાં, ક્રીડામાં, બધી જગ્યાએ જે મધ્યપાતી છે, વ્રજભક્તોના માનને દૂર કરવા વાળું, એવું તો કોઈને જ્ઞાન જ નથી. નિત્ય લીલામાં જે યમુનાજીનું સ્વરૂપ છે એવું જ્ઞાન તો કોઈ નિત્ય લીલામાંથી અહીંયા ભૂતલ ઉપર પધારીને આપણને જણાવે તો થાય, એવું તો કોણ બતાવે? આવા સ્વરૂપનું જ્ઞાન કોને હોય? જે નિત્ય લીલામાં બિરાજતા હોય એને હોય. તો એવા તો શ્રી મહાપ્રભુજી જ છે, કોઈ શંકરાચાર્ય થોડા છે. એટલે અહીં કહે છે કે જેવું જ્ઞાન નિત્ય લીલાનું શ્રી મહાપ્રભુજીને છે એવું બીજા કોઈ આચાર્યોને નથી. એટલે આ યમનાષ્ટકમાં જેવું શ્રી યમુનાજીનું વર્ણન કર્યું એવું કોઈ આચાર્યોએ નથી કર્યું, એમ આપ કહે છે. જુઓ,
કે આપના આ અષ્ટકમાં, કેમ કે એમાં આપના આવા સ્વરૂપનું નિરૂપણ કરવામાં નથી આવ્યું. આ સ્તોત્રના પાઠથી વિવક્ષિત ફલ થાય છે. કેમ કે એમાં એટલે બીજા આચાર્યોએ જે યમનાષ્ટકની રચના કરી એમાં આપના આવા સ્વરૂપનું નિરૂપણ કરવામાં નથી આવ્યું, જેવું શ્રી મહાપ્રભુજીએ આચાર્ય ચરણોએ કર્યું છે. તેથી જે આપના આ અષ્ટકનો આનંદપૂર્વક, જો મુદા એટલે આનંદપૂર્વક પાઠ કરવો જોઈએ. એમ આપણે કેમ હમણાં ગાયું, કેવો આનંદ આવે. કોઈ ધાંધલી નથી આપણે 10 પાઠ કરવાની. 10-12 પાઠ કરવા વાળા જુઓ તમે, એના મોઢા ઉપર ક્લેશ છવાયેલો હોય કે કઈ પૂરા થાય. આપણે એક કરીએ પણ આપણા મોઢા ઉપર આનંદ છવાયેલો હોય કે એને એન્જોય કરવો છે, માણવો છે પાઠને. એટલે વધારે કરવાની જરૂર નથી. 25 પાઠ કરી દો. ઘણા લોકો ઘણા બધા પાઠ કરતા હોય, પણ એક આનંદપૂર્વક કરી આવી રીતના યમુનાજીના સ્વરૂપને હૃદયમાં પધરાવીને કે અર્થને સમજીને, તો આપણને જેવો આનંદ આવે એવો 35 પાઠમાં ન આવે. અને ખાસ રહસ્ય એ સમજવાનું છે કે કોઈ બી સ્તુતિના જે પાઠો છે, કે પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે, ત્રિવિધ નામાવલી છે, સર્વોત્તમ સ્તોત્ર છે, વલ્ભાષ્ટક છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત છે, નામ રત્નાખ્ય છે, એ બધાનું પ્રયોજન એ જ છે કે નામ દ્વારા સ્વરૂપને હૃદયમાં કેમ પધરાવવું, એનું મેન રીઝન છે કોઈ બી સ્તુતિ ગ્રંથોનું. કારણ કે અવતાર દશા હતી ત્યારે તો સાનિધ્ય માત્રથી જ કૃષ્ણમાં પ્રેમ સંપાદિત કરી દેતા, પણ અનવતાર દશામાં એ જે સ્વરૂપ છે એની જગ્યાએ નામ આવ્યું. અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાથ એ નામાત્મક ગ્રંથે સદાસાનામ સદોધૃતિ. અવતાર દશામાં રૂપથી ઉદ્ધાર થતો, એ ભાઈ ઠાકોરજીની હોય કે મહાપ્રભુજીની હોય. પણ અનવતાર દશામાં ઠાકોરજીની અનવતાર દશામાં ભગવાનનું નામાત્મક સ્વરૂપ ભાગવત આવ્યું. મહાપ્રભુજીની અનવતાર દશામાં મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ 16 ગ્રંથ કે સર્વોત્તમ છે, કે મહાપ્રભુજીના ગ્રંથો છે. એમ યમુનાજી છે એનું સાક્ષાત સ્વરૂપ આ યમનાષ્ટકમાં નામાત્મક સ્વરૂપ, અલૌકિક દિવ્ય સ્વરૂપ બિરાજે છે. તો નામનો આપણે પાઠ કરીએ એવા ભાવથી કે યમુનાજી આપણા હૃદયમાં પધારે. પણ 35 પાઠ કરી નાખ્યા, પણ ધનાધન નિભે સદા, દે ધનાધન 35માં વયું જ જાય તો ખબર જ ન પડે યમુનાજી હૃદયમાં પધાર્યા કે નહીં પધાર્યા. 35 પૂરા તો કરી દીધા. પાઠ કરતા હતા ઘના ઘન નિભે, ઘના ઘન નહીં, હવે ખબર પડે કે નહીં ધનાધન છે. એ કીધું ધનાધન એટલે કે ધન્ય ધન્ય થઈ ગયા. 50 વર્ષ થઈ ગયા એમના અષ્ટકના પાઠ કરતા કરતા, પણ આ રહસ્ય ન સમજાય. એટલે આ વાત સમજાય કે આ અષ્ટકનો આનંદપૂર્વક પાઠ કરવો જોઈએ, મુદા. અને કોઈ પાઠ તમે આનંદપૂર્વક કરો ને તો જ એમાં આપણને રમણ થાય, એન્જોય કરી શકીએ. જેમાં આનંદ ન હોય ને ક્લેશ હોય એને રમણ ન કરી શકે કોઈ બી માણસ, એન્જોય ન કરી શકે ને. સમજીશ ને? હવે 35 કઈ પૂરા થાય એ જ એમાં માઇન્ડમાં ચાલતું. એટલે એમાં મુખ્ય પ્રયોજન પૂરું કરવાનું છે. અને બીજું કોઈ પ્રયોજન એની સાથે જોડાઈ ન જવું જોઈએ. જે મહાપ્રભુજીએ પ્રયોજન બતાવ્યું, તવાષ્ટક મિદમ મુદા પઠતી સુરસુ સુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ચ સંતુષ્યતિ. બીજા કોઈ પ્રયોજન ન જોડાવું જોઈએ. આ નિમંત્રિતા બ્રાહ્મણા ભોજયિતવ્યા, આ અહીંયા જે બતાવી ને ઈ સકલ સિદ્ધિ જે મહાપ્રભુજીએ બતાવી, બીજી કોઈ નહીં. બીજી કોઈ સાંસારિક વસ્તુ તમે માગો, ધન માગો, તો એમનાજી કે લક્ષ્મીજી છે, સોત છે મારી, ત્યાં જાવ ને તમે. હું કોઈને ધન આપતી નથી. હું ધન આપું પણ ભગવાન રૂપી ધન આપું, અર્થો હરી રહી હોય. આ ન આપું, કારણ કે ઈ છે ને ભગવાનથી બહિર્મુખ કરી દે. એટલે ઈ તો લક્ષ્મીજી આપે, મારી સોત આપે છે, એની પાસે મેળવે તો મોકલી દઉં, મેળાપ કરી દઉં, પણ હું ઈ ન આપું એમ. એટલે બીજા કોઈ પ્રયોજન આમાં જોડાવા ન જોઈએ. જે મહાપ્રભુજી અહીં બતાવી દીધા ઓલરેડી, સકલ સિદ્ધિ હેતુ મુદા અષ્ટવિધ ઐશ્વર્યો તનુનવત્વ સર્વાત્મ ભાવ ભગવદ લીલા રસાનુભવ, કેવી સુંદર સુંદર અલૌકિક મહાપ્રભુજીએ સિદ્ધિઓ બતાવી છે. સમસ્ત દુરિત અક્ષયો વગેરે. મુકુંદનો સ્વભાવ બદલાવી દે, મુકુંદ રતિ વર્ધિની છે.
આ રીતે આનંદપૂર્વક હંમેશા પાઠ કરે એમના સમસ્ત પાપનો નાશ થાય છે. એટલે સમસ્ત દુરિત ક્ષયો, સમસ્ત દુરિત ક્ષયો, નહીં તો તક્ષય કાઢતા નહીં વિચારે ત્યો. સમસ્ત દુરિત ક્ષયો, બધા પાપોનો નાશ થાય છે. અને નરાણા આગળ કહે છે ભવતી વૈ મુકુંદે રતી. આ તો જુઓ અનિષ્ટ નિવારણ બતાવ્યું. હવે ઈષ્ટ પ્રાપકતા આવે. ભવતી વૈ મુકુંદે રતી. જો સમસ્ત દુરિત ક્ષયો અનિષ્ટ નિવારણ, ભવતી વૈ મુકુંદે રતી ઈષ્ટ પ્રાપ્તિ, એ સમજાવે છે. ભવતી વૈ મુકુંદે રતી, ન કેવળ દુરિત ક્ષય થાય છે, પરંતુ તેની સાથે સાથે મોક્ષને આપનારા મુકુંદમાં એની રતિ પણ થાય છે. ભવતી વૈ મુકુંદે રતિ. મુકુંદ એ શબ્દ એટલે મૂકો કે મુકુંદનો સ્વભાવ મોક્ષ આપવાનો છે, એને પણ શ્રી યમુનાજી બદલાવી અને ભક્તિ આપવાનો કરી દે, એટલે મુકુંદે રતિ, એવું ટીકાકાર સમજાવે છે. ધ્યાનથી સમજો આ વાત. પરંતુ મોક્ષને આપનારા મુકુંદમાં એની રતિ પણ થઈ જાય છે. જેમ કહેવામાં આવ્યું છે કે નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિર પ્રજાયતે. આ શાસ્ત્રનો શ્લોક છે, બહુ સુંદર શ્લોક છે. જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિર પ્રજાયતે. એટલે હજારો જન્મ સુધી એ તપ ધ્યાન સમાધિ યોગ કરે ત્યારે એને એના પાપ નાશ પામે. પાપ નાશ કરવા માટે કેટલું બધું સાધન શાસ્ત્રમાં બતાવ્યું છે. જન્માંતર સહસ્રેષુ, હજારો જન્મ ચાલ્યા જાય. શું કરતા કરતા? જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિ ભી. તપ ધ્યાન સમાધિ આવું કરતા કરતા હજારો જન્મ જાય તો એના પાપ ક્ષીણ થાય. પાપ ક્ષીણ થાય પછી એને કૃષ્ણમાં ભક્તિનું ક્વોલિફિકેશન મળે, પછી કૃષ્ણની ભક્તિ એને પ્રાપ્ત થાય. હજારો જન્મ એના પાપ દૂર થાય, કારણ કે જ્યાં સુધી પાપ હોય ત્યાં સુધી ભક્તિ ન થાય. તો એ શાસ્ત્રમાં એમ કીધું છે કે નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિ પ્રજાયતે. એટલે હજારો જન્મ તપ ધ્યાન ને સમાધિ કરે અને પછી એના પાપ ક્ષીણ થાય ને પછી એને ઈ નરને કૃષ્ણમાં ભક્તિ થાય. મુકુ એટલે કે મોક્ષનું દાન કરતા હોય તે મુકુંદ કહેવાય. મુકુંદનો અર્થ થાય મુકુ એટલે મોક્ષ, દ એટલે દદાતી, મોક્ષને દેવાવાળા. તેથી સાધારણતયા બધાને મોક્ષ જ કેમ પ્રદાન ન કરતા હોય, પરંતુ એટલે સાધારણતયા બધાને મોક્ષ જ કેમ પ્રદાન ન કરતા હોય, પરંતુ આપની સ્તુતિના પાઠથી ભક્તિ જ પ્રદાન કરશે, નહીં કે મોક્ષ. એટલે સાધારણ વાત એવી છે કે મુકુંદ ભગવાન છે. આગળના પેજ ઉપર શ્લોક આપ્યો છે, 5મા સ્કંદના 6ઠા અધ્યાયનો 18મો શ્લોક. મુકુંદો મુક્તિમ દદાતી કરહેચિત સ્મન ભક્તિ યોગ. આપ્યું ને સામેના પેજ ઉપર જો એ શ્લોક આપ્યો છે. એમાં ભક્તિ શબ્દની જગ્યાએ મુક્તિમ લખી દેજો, થોડું મિસપ્રિન્ટ થયું છે. મુકુંદો મુક્તિમ દદાતી, ભક્તિ શબ્દ છે ને એની જગ્યાએ 5મા સ્કંદના 6ઠા અધ્યાયનો 18મો શ્લોક છે. એમાં કહ્યું છે શ્રી મહાપ્રભુજીએ ભાગવતે કે મુકુંદો મુક્તિમ દદાતી કરહેચિત સ્મન ભક્તિ યોગ. એટલે મુકુંદ છે એ મુક્તિ પ્રદાન કરી દે છે, ભક્તિ કોઈને આપતા નથી. એટલે ભક્તિ એટલી ઉત્કૃષ્ટ છે, એની શ્રેષ્ઠતા બતાવી છે. એ વાત અહીંયા કહે છે. અહીંયા ન કેમ આપ્યું જરીક જોવું જોશે હિન્દીમાં, આજે હું નથી લઈ આવ્યો. અહીં કીધું ને, તેથી સાધારણતયા બધાને મોક્ષ જ કેમ પ્રદાન ન કરતા હોય, પરંતુ આપની સ્તુતિના પાઠથી ભક્તિ જ પ્રદાન કરશે, નહીં કે મોક્ષ. સાધારણ તો મોક્ષ જ એમ કે પ્રદાન કરે, પરંતુ યમુનાજીની કોઈ સ્તુતિ કે પાઠ કરે તો એને મોક્ષ. હા, એમ હોઈ શકે, બરાબર. તેથી સાધારણતયા બધાને મોક્ષ જ કેમ પ્રદાન ન કરતા હોય, પરંતુ આપની સ્તુતિના પાઠથી ભક્તિ જ પ્રદાન કરશે. એટલે મુકુંદ છે તો સાધારણતયા બધાને મોક્ષ જ પ્રદાન કરે, પણ જો યમુનાજી વચ્ચે અપીલ કરે કે યમુનાજીની જો વચ્ચે મધ્યપાતી બને યમુનાજી, તો એને ભક્તિ
ઠાકોરજી આપી દે. પણ જો યમુનાજી વચ્ચે મધ્યપાતી ન બને તો ભગવાન મુકુંદ છે, મોક્ષ આપી દે. સમજાય ને વાત? તો આપની સ્તુતિના પાઠથી ભક્તિ જ પ્રદાન કરશે, નહીં કે મોક્ષ. એવા આપ છો, એવા હે શ્રી યમુનાજી આપ છો. કેમ કે ભગવાનના સ્વભાવને પણ બદલી દો છો. જો યમુનાજી છે એ પ્રભુના સ્વભાવને પણ, જે મોક્ષ આપવાનો સ્વભાવ છે એને બદલીને ભક્તિ આપવાનો સ્વભાવ, શ્રી યમુનાજી જો વચ્ચે હોય તો ભગવાન પણ પોતાનો સ્વભાવ બદલી દે છે. એટલે ભવતી વે મુકુંદે રતિ. પછી આવે છે તયા સકલ સિદ્ધયો. આ મુકુંદમાં થયેલી રતિ, રતિના પહેલા કહેવાયેલી સર્વાત્મ ભાવ વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પહેલા એટલે પહેલા શ્લોકમાં જે વાત કરી ને, સકલ સિદ્ધિઓ, સર્વાત્મ ભાવ છે, ભગવદ લીલા રસાનુભવ થવો, પછી તનુ નવત્વનું સંપાદન થવું એટલે અલૌકિક સામર્થ્ય પ્રદાન કરવું, પછી આ દેહથી ભગવદ લીલાની અનુભૂતિ થવી, રસાનુભવ થવો વગેરે, એ જે તયા સકલ સિદ્ધિઓ, તયા સકલ સિદ્ધિ એટલે પહેલા શ્લોકમાં બતાવેલી સકલ સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવી દે છે શ્રી યમુનાજી. ત્યાર પછી મુરરિપુશ્ચ સંતુષ્યતિ. ક્યારેક પ્રતિબંધક વિદ્યમાન પણ હશે તો, એટલે કદાચ આપણા જીવનમાં એવા પ્રતિબંધ હોય આપણા અઘના કારણે, પણ જો યમુનાજીની આપણે સ્તુતિ કરીએ અને એની કૃપા થાય તો શીઘ્ર ઠાકોરજી પ્રાપ્ત થઈ શકે. ભગવત સેવામાં કોઈ બી પ્રતિબંધ હોય તો યમુનાજી એવી કૃપા કરે તો આપણા બધા આડે આવતા, ભગવત સેવામાં આડે આવતા પ્રતિબંધો પણ યમુનાજીની કૃપાથી દૂર થાય છે. એટલે કહે છે કે ક્યારેક પ્રતિબંધક વિદ્યમાન પણ હશે તો આ સ્તોત્રના પાઠથી મુરરિપુ ભગવાનને જેમ, મુરરિપુ ભગવાનને જેમ દોષરૂપ જે મૂર હતો એના દ્વારા નિરુદ્ધ કન્યાઓ, એટલે આ જે મૂર હતો એના દ્વારા જે કન્યાઓ રોકાયેલી હતી ને, નિરુદ્ધ હતી એટલે જેલમાં એને કેદ કરી હતી, એ કન્યાઓના ભગવત પ્રાપ્તિમાં સુખમાં પડેલા પ્રતિબંધોનું નિવારણ કર્યું. એટલે મુરરિપુ શબ્દને સમજાવ્યું. મુરરિપુ એટલે મૂર દૈત્યને હણવા વાળા. શા માટે? કારણ કે જે કન્યાઓને ભગવત પ્રાપ્તિમાં આડે મૂર હતો, પ્રતિબંધ, એને દૂર કરીને ભગવાને બધી કન્યાઓને સ્વરૂપાનંદનું દાન કર્યું. એમ યમુનાજી જો કૃપા કરશે વચ્ચે તો આપણા પ્રતિબંધો પણ બધા દૂર થઈ જશે. એટલે મુરરિપુ. મુરરિપુ શબ્દ અહીંયા મહાપ્રભુજીએ મૂક્યું, એનું રહસ્ય કે જેમ ઓલી કન્યાઓના પ્રતિબંધો દૂર કર્યા એમ આપણા પ્રતિબંધો શ્રી યમુનાજીની કાનીથી દૂર થશે અને આપણને એવી ભગવત સ્વરૂપાનંદની પ્રાપ્તિ શ્રી યમુનાજી કરાવશે. તો મુરરિપુશ્ચ સંતુષ્યતિ. તો એ જેમ દોષ દૂર કર્યો અને એના દ્વારા નિરુદ્ધ કન્યાઓના ભગવત પ્રાપ્તિ સુખમાં પડેલા પ્રતિબંધોનું નિવારણ કરીને આ કન્યાઓને અંગીકૃત કર્યા, એ જ આ મુરરિપુ છે, એ જ ઠાકોરજી છે. તો તે જ રીતે આ પાઠથી પણ સંતુષ્ટ થઈને પ્રતિબંધ નિરાશ દ્વારા જીવને અંગીકાર કરશે. જેમ મહાપ્રભુએ પ્રતિબંધને દૂર કર્યો એમ આ પાઠથી ઠાકોરજી સંતુષ્ટ થશે. કેમ? કેમ કે ઠાકોરજીને યમુનાજી પ્રિય છે. એટલે આપણા કરતા કોઈ આપણી પ્રિયની સ્તુતિ કરે તો આપણને વધારે ગમે. આપણા પ્રિય માનો કે ઠાકોરજી હોય કે મહાપ્રભુજી હોય કે ગુસાઈજી હોય કે યમુનાજી હોય કે એની કોઈ સ્તુતિ કરે તો આપણને વધારે ગમે. આપણી કોઈ સ્તુતિ કરે તો ન ગમે, સાચા વૈષ્ણવ હોય તો. બાકી પોતાની સ્તુતિ કરાવતા રહીએ મહારાજોની જેમ, એની વાત નથી કરતો. પણ હકીકતમાં જે પ્રભુના ચાહક પ્રિય છે કે પ્રભુના અનન્ય ભક્ત છે એ તો એમ જ ચાહે કે પ્રભુની સ્તુતિ થવી જોઈએ. સમજાય ને વાત? હવે પ્રભુના જો પ્રિય હોય યમુનાજી તો યમુનાજીની કોઈ સ્તુતિ કરે તો ઠાકોરજી સંતુષ્ટ થઈ જાય. સમજાય ને વાત? યમુનાજીની સ્તુતિ કરવાથી પ્રભુ પ્રસન્ન થઈ જાય છે. કેમ? કેમ કે યમુનાજી પ્રભુને પ્રિય છે. તો જીવ પણ એની સ્તુતિથી પ્રસન્ન થઈ જાય છે. પ્રતિબંધ નિરાશ દ્વારા જીવનો અંગીકાર પ્રભુ પણ કરશે અને સ્વભાવ વિજયો ભવે. આ શ્રી યમુનાષ્ટકના પાઠથી એનો સ્વભાવ પણ વિજય થઈ જાય છે. એમાં બહુ સુંદર ટીકાકારોએ સમજાવ્યું, 3-4 રીતે સમજાવ્યું છે. હરિરાયજીએ 3 અર્થો કર્યા સ્વભાવ વિજયોના, એ આપણે એના શબ્દોમાં જ જોશું. આના સિવાય સ્વભાવની પણ વાસના સહિત, આના સિવાય એટલે ઉપર કહેલા બધા ફલો તો પ્રાપ્ત થશે જ, સાથે સાથે સ્વભાવ પણ વિજય થશે. તો સ્વભાવ વિજયનો અર્થ શું થાય કે
આના સિવાય સ્વભાવની પણ વાસના સહિત પરાવૃત્તિ થઈ જશે. એટલે આપણો જે સ્વભાવ છે એ બદલાઈ જશે. વાસના સહિત એટલે ફરી પાછો એ આવવાનો કોઈ ચાન્સ નહીં રહે. જેમ આપણો પહેલાં સાંસારિક સ્વભાવ હોય, વિષય આસક્તિવાળો સ્વભાવ હોય, તો ભગવદગામી બની જાય. ભગવાનની ભજનમાં એની આસક્તિ થઈ જાય. સંસારમાં આસક્તિ બદલાઈ જાય. આસક્તિનો જે એલિમેન્ટ છે એ નહીં રહે, પણ વિષય બદલાઈ જાય. પહેલા સંસાર હતો, હવે કૃષ્ણ બની જાય. સમજાય ને? તો સ્વભાવ વિજય થઈ ગયો ને, વાસના સહિત બદલાઈ ગયો એટલે ફરી પાછો એનો સાંસારિક સ્વભાવ થાય જ નહીં. નહીતર શું થાય, થોડીક વાસના રહી જાય તો ફરી પાછો એ અંકુરિત થાય. જે પેલી ધોકડો હોય એ કાઢી નાખી હોય, પણ અંદર એના મૂળિયા રહી ગઈ હોય ખેતરમાં, તો ચોમાસું હોય તો પાછી ઉગે. એ વાસના એની રહી ગઈ, એને કારણે શું થાય, એ પાછી ઉગે. વાસના રહી ગઈ. વાસના એટલે સંસ્કાર. સંસ્કાર એમાં રહી જાય તો પાછો રિવોલ્ટ થાય. એમ સ્વભાવ વિજયનો મતલબ છે કે આપણા એવા સાંસારિક સ્વભાવ છે, વિષયાસક્તિવાળા સ્વભાવ છે, એ સ્વભાવ બદલાઈ જઈને ભગવદગામી બની જાય. ભગવાનની અંદર પ્રેમ થઈ જાય, સંસારમાંથી પ્રેમ આપણો દૂર થઈ જાય. બાકી ટીકાકારોએ જે અર્થ લીધા છે આપણે એના શબ્દોમાં જ જોશું. તો સ્વભાવ વિજય થઈ જાય છે. અથવા તો રાજસ, તામસ, સાત્વિક જે આપણા સ્વભાવો છે એને કારણે આપણે એને વશ થઈને એવા કાર્યો કરતા હોઈએ છીએ, પણ એને આપણે કંટ્રોલ કરી શકીએ એમ યમુનાજીની કૃપાથી. જેમ ઘોડાઓ છે એની લગામ આપણા હાથમાં હોય તો આપણે જે દિશામાં જવું હોય કે આપણે આપણી મંજિલ સુધી પહોંચી શકીએ. પણ ઉશૃંખલ ઘોડાઓ, લગામ વિહીન ઘોડાઓ છે એ આપણને પટકી જાય, પછી આપણે એને નથી ચલાવતા, એ આપણને લઈ જાય. પણ જો યમુનાજીની કૃપા હોય તો આપણા જે ઇન્દ્રિયોના ઘોડા છે, રાજસ, તામસ, સાત્વિક જે આપણો સ્વભાવ છે એ આપણે કંટ્રોલમાં એને યમુનાજીની કૃપાથી રહી શકે એમ. આપણે એને ભગવાનની દિશામાં જો એ જ ઘોડા પાછા આપણને ગંતવ્ય સુધી લઈ જાય. એ ઘોડા કંઈ ખરાબ નથી, એ ઉપયોગી છે લઈ જવા માટે. એટલે એનાથી કોઈ ડરવાની જરૂર નથી. પણ જો યમુનાજીની કૃપા હોય તો આપણે એને સાચી દિશામાં એને વાળી શકીએ કે ચાલી શકે એમ. એટલે સ્વભાવના આવા બધા પ્રોબ્લેમ છે એ આપણે ટીકાકારોએ સમજાવ્યા છે, એના શબ્દોમાં સમજશું. એ વાતને કહે છે કે આના સિવાય સ્વભાવની પણ વાસના સહિત પરાવૃત્તિ થઈ જશે. એટલે કે દુષ્ટ સ્વભાવવાળો વ્યક્તિ પણ ઉત્તમ સ્વભાવવાળો થઈ જશે. એટલે જો દુષ્ટ સ્વભાવવાળા આપણા જ એક્ઝામ્પલ લઈએ, બીજાનું શું કામ અરીસો બતાવીએ, આપણે જ મોઢું જોઈ લઈએ પેલા કે આપણો દુષ્ટ સ્વભાવવાળા પેલા હતા, પણ જેમ આ માર્ગમાં આવીએ, શ્રી મહાપ્રભુજીની ને યમુનાજીની ને ઠાકોરજીની કૃપા થાય એમ આપણો સ્વભાવ બદલાતો જાય, ભગવદગામી બનતો જાય. પેલા દુષ્ટ સ્વભાવ હોય, અન્યાશ્રય વાળો હોય, સંસારાસક્ત હોય, વિષયાસક્ત હોય, કેવા કેવા મેન ગોલ લઈને બેઠા હોય, કરોડપતિ બનવાના. પણ એવા સ્વભાવને જો યમુનાજી કૃપા કરે તો બદલાઈ જાય. દુષ્ટ સ્વભાવ વાળો પણ ઉત્તમ સ્વભાવ વાળો થઈ જાય છે. એ સ્વભાવ વિજયો ભવે. સાક્ષાત પ્રભુના સ્વરૂપથી સંબંધ આગળ કહે છે કે વદતી વલ્લભ શ્રી હરે, એને સમજાવે છે. જુઓ, પ્રભુના સ્વરૂપથી સંબંધ કોઈ પણ વાતને સાક્ષાત પ્રભુની સંબંધી વ્યક્તિ જાણી શકે. પ્રભુના સ્વરૂપથી સંબંધ કોઈ પણ વાતને, એટલે ભગવત સંબંધી કોઈ પણ વાત ભગવાનની સાથે જેનો સંબંધ હોય એ જ જાણે. બીજા કોઈ જાણી શકે નહીં. કે જેને સંબંધ હોય એ જાણે. સંબંધ જ ન હોય તો કેમ જાણે? કાંઈ બાયોડેટા થોડું ખબર પડે? કાંઈ ખબર પડે બાયોડેટાથી? પણ ભગવાનની સાથે જે રોજ રહે, ભગવાનનો જેને અનુભવ છે, સાનુભાવ છે, જે લીલા મધ્યપાતી છે, એને ભગવાનના સ્વભાવની ખબર છે, ભગવાનના સ્વરૂપની ખબર છે. તો સાક્ષાત પ્રભુના સ્વરૂપથી સંબંધ કોઈ પણ વાતને, એટલે ભગવત સંબંધી કોઈ પણ વાતને સાક્ષાત પ્રભુની સંબંધી વ્યક્તિ જ જાણી શકે, બીજું કોઈ નહીં. ભગવાનની સાથે જે રહેતા હોય, ભગવત સંબંધી જે વાત છે એને ભગવાનની સાથે સંબંધવાળા જાણી શકે, મહાપ્રભુજી એમ. કારણ કે વદતી વલ્લભ શ્રી હરે, કારણ કે પ્રભુના પ્રિય છે, પ્રભુની લીલામાં મધ્યપાતી છે, અને પ્રભુનું મુખારવિંદ જ છે, હાસ્ય જ છે, કૃષ્ણાસ્ય છે. તો જેવું શ્રી મહાપ્રભુજી જ કૃષ્ણ હાર્દવિત છે. સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે ને, કૃષ્ણ હાર્દવિત જ્ઞાન દો, કૃષ્ણ જ્ઞાન દો ગુરુ.
કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા, કૃષ્ણના હૃદયને જાણવાવાળા. તો એ આપણને કૃષ્ણ સુધી લઈ જાય. બીજું કોણ લઈ જાય? કૃષ્ણ હારે જે રિલેટેડ હોય, કૃષ્ણને ની સાથે જે સંબંધિત હોય એ આપણને કૃષ્ણ સુધી પહોંચાડી શકે એમ. તો એ વાત અહીંયા શ્રી ટીકાકાર સમજાવે છે કે ભાઈ મહાપ્રભુજી અહીંયા એમ કહી રહ્યા છે કે વદતી વલ્લભ શ્રી હરે. તો ભગવત સંબંધી કાંઈ પણ વાતને ભગવાનની સાથે સંબંધવાળા જ જાણી શકે, બીજા ન જાણી શકે. આપ એટલે શ્રી મહાપ્રભુજી પણ, આપ પણ સાક્ષાત પ્રભુ સ્વરૂપ સંબંધી છો અને સ્વ એટલે શ્રીમદ આચાર્ય ચરણથી અતિરિક્તનો સાક્ષાત શ્રી ગોકુલેશ સાથે સંબંધની એટલા માટે જ ગોકુલેશ સાથે સંબંધિત અન્ય વાતોનું પણ સ્વરૂપ જ્ઞાન થવું કઠિન છે. એટલે શ્રીમદ ગોકુલેશ સાથે સંબંધિત શ્રી મહાપ્રભુજી છે, તો ગોકુલેશ સાથે સંબંધિત જે વાતો છે એનું જ્ઞાન તો શ્રી મહાપ્રભુજીને જ છે, બીજા કોઈને નથી. એટલે વલ્ભાષ્ટક વગેરેમાં આવે ને કે શ્રીમદ ભાગવત આખે દુર્લભ આમાં શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાતી સંમોહન. જે ગોકુલનાથની સંગમ સુધા છે એ મહાપ્રભુજી શીઘ્ર પ્રાપ્ત કરાવી દે, બીજા કોઈને એવી સામર્થ્ય નથી એમ. મધુભીત સેવાક્ય વર્તમાદ ભૂતમ, તો એવો મહાપ્રભુજીએ મધુભીત સેવાક્ય વર્તમ એટલે માર્ગને, પુષ્ટિ માર્ગને પ્રગટ કર્યો કે જેમાં ગોકુલનાથની સંગમ સુધાને શીઘ્ર પ્રાપ્ત કરાવી દે. હા, માયાવા તમો નિરશ્ય મધુભીત સેવાક્ય વર્તમાદ ભૂતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ. તો એ કેમ સંપ્રાપકમ? તો કે ગોકુલનાથ સાથેનો સંબંધ છે એટલે એ શીઘ્ર ગોકુલનાથની સાથે આપણો સંગમ પણ કરાવી દે, એવા આચાર્ય ચરણો છે. એટલે કહે છે કે ગોકુલેશ સાથે સંબંધિત અન્ય વાતોનું પણ સ્વરૂપ જ્ઞાન થવું કઠિન છે. બીજાને ન થાય, શ્રી મહાપ્રભુજીને છે. જ્યારે કે હું શ્રીમદ આચાર્ય ચરણ તો સ્વયં શ્રી હરિનો પ્રિય, એનો સંબંધી છું એમ, એનો પ્રિય છું એમ, સંબંધી છું અને પ્રભુનો પ્રિય પણ છું. તેથી આપના શ્રી યમુનાજીના સંબંધિત જે કાંઈ પણ નિરૂપણ કરું છું, એટલે જે આ યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ જે યમુનાજીની સ્તુતિ કરી છે, જે બી એનું મહાત્મ્યનું નિરૂપણ કર્યું છે, તો આ પાઠથી અનેક તપ સાધ્ય એવા ફલની પ્રાપ્તિ પણ કેવલ આ સ્તોત્રના પાઠ માત્રથી થશે. એટલે અનેક પ્રકારના તપ સાધ્યથી જે ફલ પ્રાપ્ત ન થાય એવું ફલ કેવલ યમુનાજીની કૃપાથી, યમુનાજીના સ્તોત્રના પાઠથી થશે, એવું મહાપ્રભુજી ગેરંટી આપે છે. વદતી વલ્લભ શ્રી હરે. શ્રી મહાપ્રભુજી વદતી, મહાપ્રભુજી આ વાત કહે છે કે અનેક જન્મો વયા જાય, અનેક જન્માંતર સહસ્રેસુ તપો ધ્યાન સમાધિભી નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિર પ્રજાએ, તે હજારો જન્મ જે સાધનો કરવાથી ન મળે એવું ફલ યમુનાજીની કૃપાથી મળે, એવું મહાપ્રભુજી કહે છે. તપ સાધ્ય એવા ફલની પણ પ્રાપ્તિ કેવલ આ સ્તોત્રના પાઠ માત્રથી થાય છે. આ પ્રાપ્ત કથન છે, પ્રમાણરૂપ છે. એટલે આ જે મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે અને પ્રમાણરૂપ છે, જેમ વેદ પ્રમાણ છે, ગીતાજી પ્રમાણ છે, ભાગવત, બ્રહ્મસૂત્ર, પુરાણ, ઉપનિષદ જેમ પ્રમાણ વાક્યો છે, મહાપ્રભુજીના વાક્યો પણ એટલા જ પ્રમાણ વાક્યો છે. એટલે એમાં કોઈ જાતનો સંદેહ ન કરાય, અવિશ્વાસો ન કર્તવ્યમ, સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ, એમ પ્રમાણ વાક્ય છે. તેથી નિસંદિગ્ધ છે. નિસંદિગ્ધ એટલે એમાં ડાઉટનો કોઈ ક્વેશ્ચન જ નથી, એમ કોઈ સંદેહને કોઈ સ્થાન આમાં નથી, એમ નિસંદિગ્ધ છે એટલે સંદેહ રહિત આ વાત છે. સિદ્ધ છે કે વદતી વલ્લભ શ્રી હરે. જો કોઈ યમુનાજીનું અનન્ય થઈને મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખીને પુષ્ટિ માર્ગના ગેટથી યમુનાજી સુધી આવે તો ચોક્કસ આ તવાષ્ટક મિદમ મુદા પઠતી સુર સુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતી વે મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરુરી પુષ્ચ સંતુષ્યતિ ને સ્વભાવ વિજયો ભવે. આ વદતી વલ્લભ શ્રી હરે થાય અને થાય જ, એમાં કોઈ જાતને શંકાને સ્થાન નથી. પણ શરત એ છે, જે ભૂમિકામાં આપણે જોયું હતું કે ગેટ મહાપ્રભુજીનો પહેલા હોવો જોઈએ કે જ્યાં પર કૃપા શ્રી વલ્લભ કરે તાતે શ્રી યમુને આ ફલ સર્વસ્વ જુદે. પણ મહાપ્રભુજીનો ગેટ ન હોય તો પછી યમુનાજી પણ ઓળખે નહીં આપણને. એટલે મહાપ્રભુજીના ગેટમાં પસાર થઈને જે પુષ્ટિ સંપ્રદાયનો ગેટ છે
અને પછી પુષ્ટિ ભક્તિનો આ ગેટ છે, એના અધિષ્ઠાત્રી શ્રી યમુનાજી છે. અને પછી પુષ્ટિ માર્ગનો ગેટ છે, જેના ઓથોરિટી ઠાકોરજી છે. પુષ્ટિ સંપ્રદાયના ગેટની અંદર કોણ ઊભા છે? શ્રી મહાપ્રભુજી. મહાપ્રભુએ કીધા પેલા 16 ગ્રંથ ભણી આવો, પછી હું તમને આવવા દઉં, ત્યાં સુધી હું આવવા ન દઉં. તો સંપ્રદાયના ગેટ ઉપર બિરાજમાન મહાપ્રભુજી છે. પછી મહાપ્રભુજી આપણને યમુનાજી સુધી લઈ જાય, જે પુષ્ટિ ભક્તિનો ગેટ છે. તો સંપ્રદાય અને ભક્તિ બે આવ્યા, પછી ઠાકોરજી કે વેલકમ, આવી જાઓ. પછી પુષ્ટિ ભક્તિના ગેટ સુધી પહોંચીએ, જ્યાં એના અધિષ્ઠાતા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણ પોતે છે. તો આ ભૂમિકાને ક્યારેય ભૂલવી ન જોઈએ, તો આ સમજાશે, નહીતર ન સમજાય. બાકી યમુનાષ્ટકના 35 પાઠ કરીને જિંદગી વહી ગઈ તોય આ સમજાણું નહીં. કેમ ન સમજાણું? કારણ કે મહાપ્રભુજી ન સમજાણા એટલે. બાકી રોજ તમે ભાઈ બીજના સ્નાન કરી આવો, આ સમજે આ વાત, આ ફલ ન મળે, સમજીશ ને? પણ યમુનાજીનું આવું મહાત્મ્ય કોઈ જાણે, આ રીતે મહાપ્રભુજીની ડિસિપ્લિન પ્રમાણે આ સંપ્રદાયમાં આગળ વધે તો એને આ ફલ મળે, નહીતર ન મળે. આ રીતે આ ખાલી આપણે અન્વય જોયો. હવે આપણે ટીકા જોઈએ શ્રી ગોકુલનાથજીની, એટલે શ્રી ગુસાઈજીની વિવૃત્તિ છે શ્રી ગોકુલનાથજીની. એમાં ગોકુલનાથજીની ટીકા તમે જુઓ, પેજ નંબર 10 ઉપર છે. એને પહેલાં આપણે લઈએ, ત્યાર પછી શ્રી હરિરાયજીની ટીકા લેશું. આ શ્લોક ઉપર શ્રી ગોકુલનાથજીની ટીકા 10મા પેજ ઉપર. શું થયું? એમાં શ્રી ગોકુલનાથજી આજ્ञा કરે છે, उपरोक्त प्रकार से कालिंदी जी की स्तुति करके, આપણે પહેલા શ્લોકમાં આવ્યું હતું ને કાલિંદયા, તો ગુસાઈજી તો વારંવાર કાલિંદી શબ્દ જ મૂકે છે. કાલિંદી કલિકલ્મસ હરણી, કાલિંદી તું કૃષ્ણ જુકી પ્યારી, જૈસી કૃપા કરત હરિ હમ ઉપર, તૈસી તુમ જો રહત, આવે ને. કાલિંદી શબ્દ ગુસાઈજી વારંવાર મૂક્યો છે. उपरोक्त प्रकार से कालिंदी जी की स्तुति करके अब आचार्य चरण इस स्तोत्र का फल तवाष्टकमिदम मुदा इत्यादि शब्दों से कह रहे हैं. यद्यपि श्री यमुना जी के लिए तो अन्य द्वारा लिखे गए स्तोत्र भी उपलब्ध होते हैं, જે હમણાં આપણે લઈ લીધા ને બધા યમુનાષ્ટક શંકરાચાર્ય વગેરે દ્વારાઓ પણ લખાયેલા છે. બીજાઓએ પણ ઘણી સ્તુતિ કરી છે શ્રી યમુનાજીની. તો ઈદમ શબ્દને સમજાવે છે. તવાષ્ટક ઈદમ એટલે आज यमुनाष्टक एम. इस स्तोत्र का पाठ करके, हाँ, श्री यमुना जी के लिए तो अन्यों द्वारा लिखे स्तोत्र भी उपलब्ध होते हैं, परंतु यहाँ कहा जाने वाला फल तो इसी स्तोत्र का पाठ करने से प्राप्त होगा, अन्यथा नहीं. અહીંયા બતાવેલા ફલો છે એ તો આ જ યમુનાષ્ટકના પાઠથી પ્રાપ્ત થશે, બીજા યમુનાષ્ટકના પાઠથી નહીં થાય. પેટન્ટ કરી લીધું છે, પેટન્ટ કરી, જેને કહેવાય ને. હા હા, તો એ વાત અહીં કહે છે કે સ્તોત્ર કા પાઠ આ યમુનાષ્ટકના પાઠથી જ થશે, અન્ય નહીં. યહ બાત બતાને કે લીએ, એટલે પછી કીર્તનો તમે ગાઓ તો એનાથી નહીં થશે, કારણ કે યમુનાષ્ટકની જ કોમેન્ટ્રી છે, વ્યાખ્યાન છે, ગેય રૂપમાં, કીર્તનના રૂપમાં. કીર્તન છે, યમુનાષ્ટપદી છે ગુસાઈજીની, આ આપણે હરિરાયજીની દ્વારકેજીની ટીકા, એ યમુનાષ્ટક જ છે, યમુનાષ્ટકની જ વિવૃત્તિ છે. એટલે એ ઈદમમાં આવી જાય બધું. ઈદમ એટલે આ, પણ એના સિવાયના જે મર્યાદા માર્ગીઓએ યમુનાષ્ટકો લખ્યા એને અહીંયા આપણે ન લઈ શકીએ ઈદમમાં. એને પાઠ કરવાથી આવું ફલ ન મળે એમ. શંકરાચાર્યનું યમુનાષ્ટકનો તમે પાઠ કરો તો આવું ફલ ન મળે. એ વાત અહીંયા ખાસ સમજવાની. પણ આપણા આચાર્યોએ જે યમુનાષ્ટકને સમજાવવા માટે જે બી વ્યાખ્યાન લખ્યું છે એ યમુનાષ્ટકની જ વિવેચના છે એમ. માનો કે અષ્ટસખાના 108 કીર્તનો છે તો યમુનાષ્ટકનું જ ગેય રૂપમાં ટીકા છે. જેમ સર્વોત્તમ સ્તોત્ર છે
એની ઉપર પહેલી ટીકા ગોકુલદાસજીએ લખી કીર્તનના રૂપમાં, 108 પદ લખી દીધા. એ કીર્તનના રૂપમાં. જેવું ગુસાઈજીનું નામ છે, એટલે જેવું મહાપ્રભુજીનું નામ છે, એવું ગોવિંદદાસજીએ કીર્તન બનાવ્યું. એક એક નામનું એક એક કીર્તન. એ સર્વોત્તમની જ વ્યાખ્યા છે, પહેલી વ્યાખ્યા કીર્તનના રૂપમાં. એમ અષ્ટસખાઓએ પણ યમનાષ્ટકની વ્યાખ્યા 108 પદના રૂપમાં લખી છે. તો એ બધું યમનાષ્ટક જ છે. એટલે ઈદમ શબ્દમાં એ બધાનો સમાવેશ થઈ જાય. समझेश ने बात. यह बात बताने के लिए श्रीमद् आचार्य चरणों ने इसी स्तोत्र के लिए अंगुली निर्देश करते हुए इदम पद कहा गया. तवाष्टक इदम, इदम એટલે આ. क्योंकि अन्यों द्वारा रचे गए स्तोत्र में श्री यमुना जी के ऐसे स्वरूप का निरूपण नहीं किया गया. એટલે બીજા આચાર્યોએ જે યમનાષ્ટકની રચના કરી એમાં શ્રી યમુનાજીનું આવું નિત્ય લીલા મધ્યપાતી જે સ્વરૂપ છે એવું વર્ણન તો એને ખબર જ ક્યાંથી હોય, કારણ કે એને તો નિત્ય લીલાનો અનુભવ છે નહીં. મહાપ્રભુજીને છે એટલે મહાપ્રભુજી શ્રી યમુનાજીનું આવું વર્ણન કરવા સમર્થ છે કે નિત્ય લીલામાં યમુનાજીનો કેવો રોલ છે, કેવું સ્વરૂપ છે, કેવું એનું મહાત્મ્ય છે. એટલે સ્તુતિમ તવ કરોતિ સ્તુતિમ તવ કરોતિ, કોણ આપની સ્તુતિ કરવા સમર્થ હોઈ શકે એવું કેમ કહે છે શ્રી મહાપ્રભુજી? કારણ કે શ્રી યમુનાજીના સ્વરૂપને શ્રી મહાપ્રભુજી જાણે છે, બીજા કોઈ એને જાણતા નથી. આવા સ્વરૂપને આવા પુષ્ટિમાર્ગી નિત્ય લીલા મધ્યપાતી જે સ્મરશ્રમ જલાણુભી શકલ ગાત્ર જય સંગમ વગેરે वगैरह. क्योंकि अन्यों द्वारा रचे गए स्तोत्र में श्री यमुना जी के ऐसे स्वरूप का निरूपण नहीं किया गया है जो इस स्तोत्र में श्री महाप्रभु जी ने किया है. आप श्री का तात्पर्य यह है कि सर्वप्रथम तो इस अष्टक का जो पाठ करता है उसे समस्त पापों का क्षय हो जाता है. એટલે આપણા જે કંઈ બી પાપ છે, જે ભક્તિ માર્ગમાં આડે આવતા પ્રતિબંધ છે, એ બધા યમુનાજીની કૃપાથી દૂર થઈ જશે. इसके पश्चात उसमें उसे मोक्षदाता भगवान में भी स्नेह उत्पन्न हो जाता है. જે મોક્ષમ દદાતી મુકુંદ, એ મોક્ષદાતા ભગવાનમાં પણ એને ભક્તિ થઈ જશે યમનાષ્ટકના પાઠથી. અતએવ હજારો જન્મો કે પશ્ચાત તપ, આવલો શ્લોક, જન્માતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિર પ્રજાયતે. જુઓ, હજારો જન્મો કે પશ્ચાત तप, ध्यान, समाधि आदि के द्वारा मनुष्यों के पाप दूर होते हैं और तब उनमें कृष्ण के प्रति भक्ति उत्पन्न होती है. આવું વિષ્ણુ પુરાણનું વાક્ય છે. વિષ્ણુ ધર્મ પુરાણ. એટલે ડાઉટ છે એમ, ક્યાંનું છે એ નક્કી નથી થઈ શકતું આ વાક્ય. કારણ કે શ્રી મહાપ્રભુજીએ ઘણી જગ્યાએ આ વાક્ય ટાંક્યું છે, પુરુષોત્તમજીએ ટાંક્યું છે. તાત્પર્ય એ છે કે પાપોનો ક્ષય ક્યારે થાય? હજારો જન્મ પછી તપ, ધ્યાન, સમાધિ, યજ્ઞ, યાગાદિક, તીર્થ, વ્રત, આવા બધા સાધનો કરે, હજારો જન્મ કરે, એક જન્મ નહીં, હજારો જન્મ કરે, પછી એના પાપ ક્ષીણ થાય. સમજીશ ને? હિમાલયના ઢગલા જેટલા પાપ હોય તો એ બધા હજારો જન્મ આ કરે તો એનો આરો આવે અને પછી એના પાપ દૂર થાય, પછી કૃષ્ણમાં ભક્તિ થાય. અહીંયા તો 1 સેકન્ડમાં સમસ્ત દુરિત અક્ષય, એ સમસ્ત દુરિત ક્ષય થઈ જાય છે યમુનાજીની, મહાપ્રભુજીની, ઠાકોરજીની કૃપાથી. બાકી લીગલી આમ જોવા જાવ તો જન્માંતર સહસ્રેષુ, આ તો આ લાગવક છે. આ લીગલી નથી, આ લાગવક છે. આ લીગલી તો જોવા જાવ તો જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિ ભી નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિર પ્રજાય. લીગલી તો એનો આરો જ ન આવે. પણ આ તો મહાપ્રભુજીને વકાલત વચ્ચે કરી દે યમુનાજી તો આપણો મેળ આવી જાય, બાકી ન આવે. સમજાય ને? હા, જ્યાં પ્રવેશ નહીં. એટલે કહે છે कि तप ध्यान समाधि आदि के द्वारा मनुष्यों के पाप दूर होते हैं और तब उनमें कृष्ण के प्रति भक्ति उत्पन्न होती है. यह कहा गया है. यद्यपि भगवान का नाम मुकुंद है और तदनुसार वे सभी को मुक्ति दे देते हैं, परंतु आचार्य चरणों आज्ञा करते हैं कि हे श्री यमुना जी,
आपकी इस स्तुति का पाठ करने से प्रसन्न होकर वे पाठकर्ता को सीधे भक्ति ही दे देते हैं. ઠાકોરજી પછી એ નથી જોતા કે આ કેવો છે, કોણ છે, કઈ નહીં. યમુનાજીનો કૃપા પાત્ર છે ને, બસ આંખો વેચીને ભક્તિ આપી દે. જો કેટલી મીઠી વાત કરી હો શ્રી ગોકુલનાથજીએ. જો કે પાઠ કરને से प्रसन्न होकर वे पाठ करता को सीधे भक्ति ही दे देते हैं, न कि केवल मोक्ष. કે આવો ક્ષુદ્ર મોક્ષ ન આપવું, એને તો હું ભક્તિ જ આપી દઉં. યમુનાજીનો પુત્ર છે ને, યમુનાજીનો આ સ્તુતિ કરવા વાળો છે ને, ચાલો એને મોક્ષ શું આપે. જેમ મહાપ્રભુજીએ પ્રભુદાસ જલોટાને કીધું ને કે દહીં ઠાકોરજી સુંદર આરોગ્યા, તો પ્રભુદાસને કીધું કે શું આપ્યું, તો કે મહારાજ દહીં બહુ મોંઘું આવ્યું. કેમ, તો કે મુક્તિ આપવી પડી. અરે મુક્તિ હું એવી ક્ષુદ્ર આપી, ભક્તિ ન અપાય. મહાપ્રભુજી પ્રસન્ન થઈ ગયા. ઠાકોરજી એટલા ફીદા થઈ ગયા હોય તો હવે ક્ષુદ્ર મુક્તિ શું આપી, ભક્તિ આપવી જોઈતી હતી ને. પ્રભુદાસ કહે કે ભાઈ એને મુક્તિ માંગી તો મુક્તિ આપી, ભક્તિ માંગતી તો હું ભક્તિ આપતો. તો ભક્તોમાં આવું સામર્થ્ય મુક્તિ દેવાનું તો છે પ્રભુદાસમાં. એમ મહાપ્રભુજીના સેવકોમાં એટલું સામર્થ્ય છે કે કોઈને મુક્તિ આપી દે. એમાં શું મોટો શેર માર્યો. બાકી મુક્તિને તમે શાસ્ત્રના એંગલથી લીગલી જોવા જાઓ તો હજારો જન્મ વયા જાય તોય મુક્તિ ન મળે. મોટા મોટા ઋષિ મુનિઓ હજારો વર્ષ મુક્તિ માટે તપ કરે તોય બિચારાનું મન ચલિત થઈ જાય. કોઈ અપ્સરા આવી જાય, નાચી જાય તો એનું મન નાચી જાય, તો પાછી બધી સાધના પાછી ખતમ થઈ જાય. એટલે મોક્ષ મેળવવા આપણે અત્યારે આ બધું વાંચીએ એટલે ઓહ લાગે કે મોક્ષ જઈને કોઈ આંબામાં કેરી લટકતી છે કે ચકડો મારીને તોડી લીધી. એવો કોઈ મોક્ષ સસ્તી વસ્તુ નથી. મોક્ષ બહુ દુર્લભ છે. શાસ્ત્રના એંગલથી ક્લાઇમેક્સ મોક્ષ જ છે. કારણ કે શાસ્ત્રની આ પહોંચ નથી સ્વરૂપાનંદ સુધી કે જ્યાં ગોપીજનો પહોંચ્યા, કે જ્યાં ગોપીજનોને જેવું ફળ મળ્યું એવું ફળ તો મળે જ નહીં. શાસ્ત્ર બહુમાં બહુ શું કહે છે કે મોક્ષ મળે. શાસ્ત્રનો ક્લાઇમેક્સ આ છે, તમે જુઓ ગમે ત્યાં જુઓ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા સુધી. ભગવાને ગીતાજીમાં ક્લાઇમેક્સમાં કીધું કે તને મોક્ષ આપી દઈશ. બધા તમે જુઓ પુરાણોમાં કે બધી જગ્યાએ મોક્ષ ક્લાઇમેક્સ છે. પણ આ તો મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગને પ્રગટ કર્યો કે જેની અંદર મોક્ષથી પણ અધિક ફળ મહાપ્રભુજી આપણને આપવા માંગે છે. જે ભગવાનની લીલાનો અનુભવ છે, સ્વરૂપાનંદ છે, ભજનાનંદ છે, અલૌકિક સામર્થ્ય છે, સેવા ઉપયોગી દેહ છે. તો એવું ફળ મહાપ્રભુજી દ્વારા પ્રગટ આપણને મહાપ્રભુજીએ ત્યાં સુધી આપણને પહોંચાડવા માંગી રહ્યા છે. એટલે આમાં આવ્યું હતું ને હમણાં કે મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા સેવાનો પ્રકાર તો હતો, પણ મહાપ્રભુજીના ભાવથી ભાવિત સ્વરૂપ છે એનું તો હમણાં શિક્ષા શ્લોકીમાં આવ્યું કે એ જે ભાવાત્મક સ્વરૂપ છે એનું પ્રાગટ્ય તો મહાપ્રભુજીની કૃપાથી જ થઈ શકે એમ. બાકી તો મુકુંદ હતા જ, મોક્ષ દઈ દેતા હતા. પણ આવા મુકુંદના સ્વભાવને પરિવર્તન કરવા વાળા કોઈ નહોતા. એ મહાપ્રભુજીને યમુનાજી છે. એટલે ઈ જો કૃપા કરે તો મુકુંદ છે પોતાનો સ્વભાવ બદલી દે અને ભક્તિ આપવાનો સ્વભાવ એનો થઈ જાય છે. બાકી કૃષ્ણમાં ભક્તિ થવી બહુ દુર્લભ છે. અને મોક્ષ એટલો જ દુર્લભ છે. જો કે શાસ્ત્રના એંગલથી વિચારીએ તો મોક્ષ પણ ઘણો બધો કઠિન છે, ઘણો બધો દુર્લભ છે. બધાને લભ્ય નથી. ઘણી બધી મહેનત કરવી પડે, ઘણી બધી સાધનાઓ કરવી પડે તો એ મોક્ષ મળે. તમે જ્ઞાનીની સાધનાઓ જુઓ ને તો એટલી બધી ક્લિષ્ટ છે. એ અક્ષર બ્રહ્મમાં મોક્ષ, વૈકુંઠમાં તો નહીં. જ્ઞાનની સાધના ભગવાને જ ગીતાજીમાં વર્ણવી, ક્લેશો અધિક તરસ તેસામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદભીર વાપ્યતા. કે જ્ઞાનીની સાધના તો બહુ ક્લેશાત્મક છે. અવ્યક્તની સાધના કરવી બહુ ક્લિષ્ટ છે, બહુ દુઃખથી લભ્ય છે. એ લભ્ય તો હોય નહીં તો લભ્ય નથી. તો અક્ષર બ્રહ્મમાં મોક્ષ થવો ને એ એટલો કઠિન છે. તો પછી આ મોક્ષ જે છે એની ઉપર વૈકુંઠમાં મુક્તિ, એ તો એનાથી દુર્લભ છે. અને એનાથી દુર્લભ ભગવાનની લીલાની અનુભૂતિ છે, સર્વાત્મ ભાવ છે કે સ્વરૂપાનંદની પ્રાપ્તિ, તો એનાથી દુર્લભ છે. એ તો કોઈને સ્વપ્ને નહીં વ્યવહાર. ઓલબા કહેવાનો ને મુક્તિ માર્ગીને કર્મકાંડીને જ્ઞાનીઓને સ્વપ્ને નહીં વ્યવહાર. તે થકી તો પુરુષોત્તમ અળગા લીલા અચલ વિહાર. હે ને? તો એ બધાને તો ખબર જ નથી આવું ફળ હોય. એને એ સમજ જ ના આવે, એ સમજી ન શકે આ ફળને. એવું રહસ્ય મહાપ્રભુજી આપણને
समझावा मांगे छे। तो एने आप कहे छे कि मुकुंद भगवान छे, यद्यपि भगवान का नाम मुकुंद है। ई वैकुंठ वैकुंठ में એટલે સાલોક્ય સામીપ્ય સાષ્ટિર એકત્વમ અપ્યુત દીમાનમ ન ગૃહણંતિ વિના મત્સ્યવનમ જેના તો મારા ભક્તો છે, મારી નિષ્કામ ભક્તિ કરવા વાળા, એ 4 પ્રકારની મુક્તિને ઠુકરાવી દે તો એ વૈકુંઠમાં મુક્તિ છે. એ એટલા માટે કે જે સ્વરૂપાનંદ છે, ભગવાનની લીલાનો આનંદ, એની સામે તો આ મુક્તિ તો ક્ષુદ્ર છે. કારણ કે સાલોક્યમાં તો શું હોય, બહુમાં બહુ લોકની અંદર વાસ મળે. જેમ હમણાં જોયું ને, લક્ષ્મીજી છે ને સખ્યુંને સાલોક્ય આપે, પોતે આવી છે ભોગવે અને વહેલી કે રીંગણા થઈ આવી તો દર્શન થાય તો થાય, વળી પરિચર્યા કરતા હોય તે. સાલોક્યમાં કઈ વારંવાર ઠાકોરજીના દર્શન ન થાય. સાલોક્ય સારૂપ્ય, સારૂપ્યમાં શું હોય કે ભગવાનના જેવું રૂપ, જેમાં જય વિજય છે તો ચતુર્ભુજ છે, મેઘશ્યામ છે, એના જેવું રૂપ મળી જાય એને. તો એ દ્વારે બેઠા બેઠા ચોકી કર્યા કરે, બીજું શું કરે. સારૂપ્યમાં ભગવાનના જેવું રૂપ મળી જાય, એવી મુક્તિ મળી જાય. સારૂપ્ય એટલે ભગવાનના જેવું રૂપ, ભગવાનના જેવું ઐશ્વર્ય, એ સારૂપ્ય મુક્તિ છે. પણ એનાથી કંઈ આ લીલાનો અનુભવ કે આનંદ છે, ભગવાનની સાથે એના ખભા ઉપર હાથ મૂકીને ગાયો ચરાવવા જતા હોય ઠાકોરજી, બ્રજભક્તોની સાથે લીલા વિલાસ કરતા હોય, એવો તો આનંદ તો કોઈને ન મળી શકે ને. એ જે સ્વરૂપાનંદ છે, એ તો ભગવાન યમુનાજીની કૃપા થાય, શ્રી મહાપ્રભુજીની કૃપા થાય, એને જ આપે, બધાને ન આપે. કે જ્યાં પ્રભુ પોતે ભોગ્ય બની જાય અને ભક્તને એવું ભોક્તૃભાવનું દાન કરી દે કે ભક્ત છે એ ભોક્તા બની જાય અને ભગવાન પોતે ત્યાં ભોગ્ય બની જાય. આવું તો પુષ્ટિની પરાકાષ્ઠા છે, આવું ક્યાંય ન થઈ શકે. મર્યાદામાં જુઓ તમે, બધા હાથ જોડીને ઉભા રહીએ. ન્યા એવું નથી, ત્યાં ભગવાન ભોગતા જ રહે છે, જીવ ભોગ્ય જ રહે છે. ન્યા એવું થઈ ન શકે, ત્યાં ભગવાન ભોગ્ય બને જ નહીં. ભગવાન એને મુક્તિ આપી દે, સાલોક્ય સારૂપ્ય સાષ્ટિ સામીપ્ય એકત્વ, પણ ભોગ્ય ક્યાંય બને જ નહીં ઠાકોરજી. ભોગ્ય એક જ જગ્યાએ બને, ભક્તો પાસે, બાકી કોઈ. એટલે તો કેમ મુકુંદ મોક્ષમ દદાતી ન ભક્તિ યોગ, કારણ કે ત્યાં પ્રભુ ભોગ્ય બની જાય, એને વશ થઈ જાય. તો વ્રજની બધી તમે લીલાઓ જુઓ, આ હોળીકલની જુઓ ને, આપણે અત્યારે ચાલે જ છે. તો ભગવાન કેટલા ત્યાં પરવશ બની જાય કે રસિયાકો નાર બનાવો રી, નારે બનવા તૈયાર છે ને યશોદાજીની આગળ નાચવાય તૈયાર છે. કેમ? ભગવાન ભક્તોની ઈચ્છા અનુરૂપ લીલા કરવા વ્રજમાં પધાર્યા. પછી બીજી જગ્યાએ આવું નથી કર્યું. દ્વારકામાં અને ત્યાં તો ડિસિપ્લિનથી પેશ થવું પડે. એની સામે પેશ થવું હોય તો બહુ ડિસિપ્લિનથી જવું પડે, પ્રણામ કરતું કરતું. વ્રજની અંદર એવું નથી. વ્રજમાં તો ઠાકોરજી પ્રણામ કરે ભક્તોને. હા હા ખાઈ તો છોડો, આવે ને, હા હા કરે, પ્રણામ કરે તો એને છોડો, બાકી છોડતા નહીં. અબલન કો બલ હરલીનો, અબલા બલ દાવ છે, બહુ બળવાન કહેવાય, એનું નામ જ બલ છે, પણ એનું બલને હરી લીધું બધા વ્રજ ભક્તોએ. અબલન કો બલ હરલીનો હોરી કાફીમાં આવે ને કીર્તનમાં. ઠાકોરજી એટલા બધા પરવશ, દેવતાઓ એમ કહે છે કે આવી લીલાનું દર્શન અમને નથી થતું. સાથે ઇન્વોલ્વમેન્ટની વાત તો દૂર રહી હો, લીલાનું દર્શન થવું, આવી ભક્ત પરવશ લીલા, કે ભગવાન જ્યાં આટલા ફિદા થઈ ગયા, કે એને એટલા વશ થઈ ગયા કે એ જેમ કરે કે એમ જ કરે, કે એટલા એને એટલા ભોગ્ય બની ગયા. આવું તો બ્રહ્માજીને સ્વપ્ને વિચાર ન આવે. એ તો હાથ જોડીને સ્તુતિ કરે, બીજું શું કરે? હાથ જોડીને ઉભા ઉભા સ્તુતિ કરે તો એ સામુય ન જોવે. હિંકારત પ્રતિપશુ અને કુર્વન સદા નમદ બ્રહ્મેશેન્દ્ર પ્રભૃતિ ચુચા મૌનમ ધૃતવતી. બ્રહ્માજી, શિવજી, રુદ્ર, ઇન્દ્ર બધા હાથ જોડીને ઉભા રહે, ભગવાનને બોલાવે તો સામુય ન જોવે. મૌનમ ધૃતવતી. અત્યારે ટાઈમ નથી, અત્યારે હું વ્રજમાં પ્રગટ થયો ને, અત્યારે તમારે વ્રજભક્તોને આનંદ આપવો છે. પરિવૃઢાષ્ટકમાં હિ હિંકારાત પ્રતિપશુ વને કુર્વન, ગાયોની પાછળ હિ કરતા દોડે, જે મૂઢ હતી ગાયો. અને નમદ બ્રહ્મેશેન્દ્ર પ્રભૃતિ ચૂચા મૌનમ ધૃતવતી. બ્રહ્માજી, શિવજી સ્તુતિ કરે તો સામે ન જો. અને ઓલી ગાયું સાવ નિસાધન, સાવ મૂઢ, એની પાછળ ગાયોને થોડી ખબર છે કાંઈ રસ્તો નથી, અહીંયા ન જવાય, અહીંયા. એ તો જ્યાં ઘાસ જોવે ત્યાં દોડે, તો ઠાકોરજી એની પાછળ પાછળ દોડે, હિ કરતા કરતા, જેમ ગોવાળિયાઓના બાળકો કરે. કેમ?
પ્રભુ ભોગ્ય બની ગયા છે. પ્રભુ એટલા ભક્તો ઉપર એટલા આમાદા પીદા થઈ ગયા કે નહીં, ઈ જેમ કે ઈ જ્યાં જાય ત્યાં હું એની પાછળ પાછળ જાઉં. તો આટલી ભક્ત પરવસ્થા કોઈ ન બની શકે. તમે ન બની શકો ઘરવાળાની સાથે, બને કોઈ? પણ પ્રભુ બની શકે. આટલું બસ કોઈને ન થાય. એટલો ભોગ્ય ભાવ કોણ પ્રગટ કરી શકે? કોઈ ન કરી. જોકે આપણે લૌકિક એંગલથી એ દ્રષ્ટાંતથી એને ન સમજી શકીએ, પણ મહાપ્રભુજીની આ ધડકન છે. તમે જુઓ 84-252 ભગવદીઓ જો, સુબોધનીજી જોઈએ, ત્યારે આપણને આ રહસ્ય સમજાય. ગોપી ગીતના સુબોધનીજીને જોઈએ, વેણુ ગીતના, આ યુગલ ગીતના, તો આપણને રોમાંચ થાય કે આટલું ભોગ્ય કોઈ ન બની શકે, આટલું ભક્ત પરવશ ન બની શકે જેટલું ગોપીજનો પાસે પ્રભુ બની જાય. એટલે તો મહાપ્રભુજીએ કુબજાના જ્યારે કીધું આ સુબોધનીજીમાં, ત્યાં મહાપ્રભુજીએ સમજાવ્યું કે આવું શું દુહાગણી માગ્યું. કુબજાને ભગવાને માગવાનું કીધું કે માગવું તારે ચંદન લગાડ્યું, તારી પર ખૂબ પ્રસન્ન થઈ ગયો. એ કુબજા જતી હતી, કંસની ચંદન લગાડવા વાળી હતી. બિચારી કેટલા બધા વળાંક હતા એના શરીરમાં. ઠાકોરજીને એને સરસ ચંદન લગાવી દીધું. ઠાકોરજી ખુશ થઈ ગયા એની ઉપર. માગ જેવો માગે તે આપો તો બસ 4-5 દી મારી ઘરે રોકાવા આવી જજો. મહાપ્રભુજી ત્યાં સમજાવે કે આવી ક્ષુદ્ર વસ્તુ શું માંગી. કોઈ ચક્રવર્તી રાજા મળી જાય ને એને બકરી માટે મુઠ્ઠી એક ચણા માંગ્યા, એવી વસ્તુ માંગી. ચક્રવર્તી રાજા મળી જાય તો બધું ન્યોછાવર કરી દે કે માંગ, આખું રાજ્ય માંગે તો રાજ્ય આપી દો. મહાપ્રભુજી ને કહે છે કે એક મુઠ્ઠી એક બકરી માટે મુઠ્ઠી એક ચણા માંગ્યા ચક્રવર્તી રાજા પાસેથી, એવું કુબજાએ માંગ્યું. ત્યાં મહાપ્રભુજી કહે કે વ્રજભક્તોના જેવો ભાવ માંગ્યો હોય તો ઠાકોરજી એટલા ફીદા હતા કે આપી દે. એવું સૌભાગ્ય આપી દે વ્રજભક્તોના જેવું, જે કોઈ નથી મળ્યું. આખા ભાગવતની લીલામાં કે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર જેવું વ્રજભક્તોનું સૌભાગ્ય છે એવું કોઈનું નથી. સર્વોત્કૃષ્ટ સૌભાગ્ય જો કોઈને પ્રભુએ પ્રદાન કર્યું હોય તો વ્રજભક્તો છે. કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરુવ સાધનમ ચતત ભાવો ભાવનય સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. અને ભગવાન એટલા સરેન્ડર થઈ ગયા એને કે એમ કે બ્રહ્માજીના આયુષ્યથી હજારો કલ્પોથી હું તમારા ઋણમાંથી મુક્ત ન થઈ શકું. ભગવાન ગોપીજનો માટે એમ કે હું હજારો કલ્પ સુધી બ્રહ્માજીનું આયુષ્ય જેટલું મને મળે ને તો હું તમારા ઋણમાંથી મુક્ત ન થઈ ગયો, એટલો હું તમારો ઋણી છું. તો આટલું સૌભાગ્ય કોને મળ્યું? કોઈ સ્તુતિની અંદર, કોઈ ભક્તોની અંદર આટલું સૌભાગ્ય ભગવાન એને દાન કર્યું હોય ક્યાંય જોવા ન મળે. બાકી ભાગવતની અંદર કેટલા બધા ભક્તોનું વર્ણન આવે, હજારો સ્તુતિઓ છે ભક્તોની. પણ મહાપ્રભુજી કેમ કે આવી સ્તુતિ જે ગોપી ગીતમાં ગોપીજનોએ કરી ભાવીને ભૂતો અસ્તેપી મળે જ નહીં. એટલી શ્રેષ્ઠ મહાપ્રભુજીએ ત્યાં ગોપીજનોને કહ્યા છે. શ્રેષ્ઠ ગોપી પ્રેમ કી ધ્વજા. અષ્ટસખાઓએ આવું જ કીર્તન પ્રગટ કર્યું, ગોપી પ્રેમ કી ધ્વજા જેને ગોપાલ કિયો બસ. તો આવું સૌભાગ્ય જો કુબજા માંગત તો ભગવાન એટલા ફીદા હતા આપી દે, તથાસ્તુ કહી દે. પણ હવે આવી ક્ષુદ્ર વસ્તુ માંગી એને, એ માગતા ન આવડ્યું એને. મારી ઘરે તાર બધે 5-6 દી રોકાય. એટલે આપણને લાગે કે આપણી સામે ભગવાન પ્રગટ થાય તો માગી લે, પણ માગતા જ ન આવડે. હા, તો મહાપ્રભુજી કૃપા કરે તોય માગતા આવડે, બાકી માગતા ન આવડે. ઠાકોરજી પ્રગટ થઈ જાય. હમણાં એક વિડીયો આવ્યો કાલે જ, એમાં એક ભાઈને લેવા માટે યમરાજ આવ્યા. યમરાજ આવ્યા તો યમરાજાનો એને બહાર બેઠા તો એનો સત્કાર કર્યો, જલ લેવડાવ્યું અને યમરાજા એની ઉપર ખુશ થયા. હું તને આમ તો હું તને લેવા આવ્યો છું, પણ તે મારો સત્કાર કર્યો એટલે હું તને થોડીક લિબર્ટી આપું, એમ કે હું તને 5 મિનિટનો ટાઈમ આપું અને તારે આ ડાયરી અંદર લખી લેવાનું જ્યાં પહોંચવું હોય, જ્યાં જવું હોય, ત્યાં જે સુખ જોતું હોય. તો યમરાજાએ ડાયરી આપી એને.
ઓલા એ જોયું પેલા પેજ ઉપર હતું કે એના પાડોશીને ટૂંક સમયમાં 4-5 કરોડની લોટરી લાગે એમ છે. તો એમાં એને નીચે લખ્યું કે એ સાલો આવો છે ને મળવી જ ન જોઈએ 5 લાખની લોટરી, મળવી જ ન જોઈએ. નીચે એને લખ્યું. પાછું બીજું પેજ ફેર્યું તો એને બીજી સાઈડ વાળો કોઈ સારો નેતા બનવાનો હતો, ઇલેક્શનમાં જીતવાનો હતો. તો એણે એ વાંચ્યું તો એણે પાછું નીચે લખ્યું કે આ એ નેતાને લાયક જ નથી, આનામાં કાંઈ ગુણ નથી, આવો છે તેવો છે. પાછું એણે લખ્યું. 2 પેજ ગયા, ત્રીજું પેજ એને ખોલ્યું. તો ત્રીજે પેજ ખોલ્યું તો એ જ્યાં જોબ કરતો હતો ને એનો બોસ એને ઉપર પ્રમોશન મળવાનું હતું, એના બોસનું. કારણ કે મારા બોસે સાલા એટલો મને હેરાન કર્યો, એને થોડું પ્રમોશન હોય, એને તો ડિગ્રેડેશન થવું જોઈએ. એને પાછું લખ્યું કે નહીં, એને લાયક જ નથી પ્રમોશન. પછી ચોથું પેજ કોરું આવ્યું, એમાં એનું લખવાનું હતું. તો યમરાજે કહ્યું લાવ ડાયરી, 5 મિનિટ પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. 5 મિનિટ મેં તને આપી હતી, 5 મિનિટમાં તારે જે જોતું હતું ને મારે તને લખવાનું હતું. ત્રીજા પેજ ઉપર પહોંચ્યા ને પૂરી થઈ ગઈ. પાછી લાવ હાલો હવે યમયાતના. સમજાઈશ ને ભાઈ? 5 મિનિટ પૂરી થઈ ગઈ, જવું પડ્યું યમયાતનામાં સીધું. એટલે કે આવી ગયું માગતા તો એને ચાલો પોતાનું ન લખી છે કે બીજાની હજામત કરતો રહ્યો. પોતાને લખવાનું જોઈએ ને. ત્રીજું પેજ કાઢીને પોતાને લખે કે મારે આવી રીતના જોઈએ છે, આ જગ્યાએ જવું છે, બ્રહ્મલોકમાં જવું તો એને સારા સારા ફલો મળી શકત. પણ અહીંયા વાંચવામાં જ રહ્યો અને ઓલું એની નેગેશન કરવામાં જ રહ્યો. આને આ ન મળવું જોઈએ, આને ન મળવું જોઈએ, આને ન મળવું જોઈએ. એમ આપણી સામે પ્રભુ પ્રગટ થઈ જાય ને કે માગ જે માગે તે આપું. પણ એક શરત છે કે તારી પાડોશીને ડબલ થશે. બોલ માગવું હોય તો માગ. તો કે મારી એક આંખ ફૂટી જાવ. આપણે કઈ ઓછી વાયા છીએ કે ભાઈ જી માગવું એ વાગ્યું, પાડોશી ડબલ થશે. તો એને એવી બુદ્ધિ વાપરી કે હાલો એક આંખ ફૂટી જાય તો પાડોશીની 2 ફૂટે. આવી મેન્ટાલિટીમાં જીવે છે બધે. ચાલો આગળ વધીએ. આ તો થોડુંક તમને ફ્રેશ થઈ જાવ. आगड़ कहे छे यद्यपि भगवान का नाम मुकुंद है और तदनुसार वे सभी को मुक्ति दे देते हैं, परंतु आचार्य चरणों आज्ञा करते हैं कि हे श्री यमुना जी, आपकी स्तुति का पाठ करने से प्रसन्न होकर वे पाठकर्ता को सीधे भक्ति ही दे देते हैं. जो मुकुंद भगवान नो स्वभाव आटलो परिवर्तन थई जाय छे, न कि केवल मोक्ष. इससे इस यमुनाष्टक के पाठ को भगवान के स्वभाव का परावर्तक भी कहा गया है. એટલે જે કોઈ યમનાષ્ટકનો પાઠ કરે અનન્ય નિષ્ઠાપૂર્વક તો ભગવાન પણ એનો સ્વભાવ બદલી અને મોક્ષ ન આપી અને એને भक्ति प्रदान करे छे. और भगवान में रति उत्पन्न हो जाने से क्या होगा, यह आप श्री तया इत्यादि शब्दों से कह रहे हैं. तया सकल सिद्धयो. અને જો પ્રભુ પ્રસન્ન થઈ ગયા પછી તો શું બાકી રહે? સમજીશ ને વાત? પ્રભુ આપણી ઉપર પ્રસન્ન થઈ ગયા, બસ બીજું શું જોઈએ? તયા सकल सिद्धयो इत्यादि शब्दों का अर्थ है पूर्व में कहे सर्वात्म भाव आदि की, सर्वात्म भाव आदि की प्राप्ति होनी, अर्थात सर्वात्म भाव आदि सिद्धिया की प्राप्ति होती है. જે પેલા ફર્સ્ટ શ્લોકમાં જોયું હતું ને આપણે, सकल सिद्धि हेतु मुदा, એમાં આપણે જોયું હતું ને कि भगवान के अष्टविध ऐश्वर्य जो कालिंदी जी को दिए हैं, और श्रीमद् आचार्य चरण ने इस स्तोत्र में 8 श्लोकों का यमुना जी की 8 श्लोकों से श्री यमुना जी की स्तुति की है. यहाँ सकल सिद्धियों का अर्थ है भगवत सेवा उपयोगी देह की प्राप्ति होना. પછી ભગવદ લીલા का अवलोकन करना, ઠાકોર जी ની લીલાનું દર્શન થવું, अवलोकन करना. પછી भगवद लीला के रस का अनुभव करना, એટલે भगवद लीला रसानुभव प्राप्त થવો. और सर्वात्म भाव आदि प्राप्त करना. આવ્યું ને? આ બધી સકલ સિદ્ધિઓનો અર્થ અહીં લીધો પાછો શ્રી ગુસાઈજીએ, શ્રી ગોકુલનાથજીએ. તો આવી સિદ્ધિઓ પ્રાપ્ત એને થઈ જાય છે. એટલે સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદૈરતિ તયા
सकल सिद्धयो। कई सकल सिद्धयो? ज्या प्रथम श्लोक में समझावी ते। पूर्व में कहे गए सर्वात्म भाव आदि की प्राप्ति होती है, अर्थात सर्वात्म भाव आदि सिद्धियों की प्राप्ति हो जाती है। किंतु यहाँ शंका यह होती है कि प्रतिबंध विद्यमान रहते हुए केवल इस स्तोत्र का पाठ करने मात्र से ही इतना सब कुछ कैसे प्राप्त हो जाएगा? आशंका है कि प्रतिबंध ज्यां सुधी मौजूद होय त्यां सुधी फल प्राप्ति न थाय। इस शंका का समाधान करते हैं कि मूर रिपुश्च संतुष्यति इत्यादि शब्दों से कहते हैं कि भगवान को यहाँ मूर रिपु प्रतिबंधनी વાત આવી ને, કારણ કે આ રૂલ્સ છે, પ્રતિબંધ હોય ત્યાં સુધી ફલ ન મળે. સર્વોત્તમ સ્તોત્રમાં આવે ને કે વિનિયોગો ભક્તિ યોગો પ્રતિબંધ વિનાશ. ભક્તિ ત્યારે થાય કે આ પ્રતિબંધો દૂર થાય. એટલે એક રૂલ્સ છે, કોઈ બી ફલ મળવામાં પ્રતિબંધ હોય તો ફલ પ્રાપ્તિ ન થાય. તો અહીંયા ઈ શંકા ઉઠાવી. એના જવાબમાં કહે છે કે મૂર રીપુ છે. મૂર રીપુ શું કરશે? પ્રતિબંધને દૂર. કારણ કે મૂર દૈત્યને દૂર કર્યો ને. મૂર પ્રતિબંધ હતો કન્યાઓને, રાજકન્યાઓને ભગવત પ્રાપ્તિ થવામાં મૂર પ્રતિબંધ હતો. તો પ્રભુએ પ્રતિબંધને દૂર કર્યો. એટલે શ્રી મહાપ્રભુજી કેવો શબ્દ મૂક્યો? જો મૂર રીપુશ્ચ સંતુષ્યતિ. બીજો કોઈ શબ્દ ન મૂક્યો, કોઈ ગોપાલ કે મોહન કે એવા કોઈ નહીં મૂક્યા. અહીંયા મૂર રીપુ મૂક્યો. કેમ? પ્રતિબંધ આપણા ઈ દૂર કરી અને આપણને પોતાની ભક્તિ પ્રદાન કરશે. मूर रिपुश्च संतुष्यति इत्यादि शब्दों से कहते हैं कि भगवान को यहाँ मूर रिपु नाम से संबोधित करने का तात्पर्य यह है कि जैसे मूर दैत्य दोष रूप था, राजकन्याओं ने भगवत प्राप्ति थवामां आ मूर नामनो दैत्य प्रतिबंध હતો ને વચ્ચે. આ વાત આપણે આગળ પણ વિસ્તારથી જોઈ. एवं 16,000 कन्याओं को भगवत सुख प्राप्त होने में प्रतिबंधक बना हुआ था, किंतु भगवान ने उस प्रतिबंधक का निवारण करके उन कन्याओं को अंगीकार किया. ठीक वैसे ही इस स्तोत्र का पाठ करने से भी वे प्रतिबंध का निवारण करके उस पाठ करने वालों को भी अंगीकार करेंगे. જેમ બોલી રાજકન્યાઓને પ્રભુએ અંગીકાર કર્યો, એમાં પાઠ કરવા વાળાનો श्री ठाकुर जी आ रीते अंगीकार करसे. यह बात बताने के लिए श्रीमद आचार्य चरणों ने यहाँ मूर रिपु पद दिया गया है. जो मूर रिपु शब्द નું રહસ્ય કેટલું સુંદર સમજાયું ટીકાકારોએ. કે એટલે મૂર રીપુ શબ્દ ત્યાં શ્રી મહાપ્રભુજી આપ્યો છે કે આધુનિક દૈવી જીવોના પ્રતિબંધો પણ પ્રભુ दूर करसे यमुनाष्टकना पाठ थी. इस पाठ का अन्य फल भी आप श्री बताते हैं कि स्वभाव विजयो भवेत् इत्यादि शब्दों से कहते हैं. स्वभाव पर विजय प्राप्त करने का अर्थ है स्वभाव का परिवर्तन हो जाना. आ अनुभव છે બધાયનો કે स्वभाव बदलाई जवो, परिवर्तन हो जाना. और विजय शब्द में प्रयुक्त जो वी उपसर्ग है, विजय, तो वी उपसर्ग का अर्थ है समस्त वासनाओं सहित स्वभाव का परावृत हो जाना. એટલે બધી વાસના સહિત સ્વભાવ બદલાઈ જવો એટલે પહેલા જેવો પછી પાછો ક્યારેય ન થવો. વાસના સહિત બદલાઈ જવાનો મતલબ શું? કે માનો કે ફોર એક્ઝામ્પલ આપણો પહેલા જે વિષયાસક્ત સ્વભાવ હતો કે સાંસારિક સ્વભાવ હતો કે દુષ્ટ સ્વભાવ હતો, એ બદલાઈ જઈ અને ભગવદગામી બની ગયો કે ભક્ત્યાત્મક બની ગયો. જે સંસાર આસક્તિનો સ્વભાવ હતો હવે એ ભગવદ આસક્તિ વાળો બની ગયો. તો એ ફરી પાછો એને વાસના એવી નહીં જાગે કે હું પાછો સંસારમાં આસક્ત થાવ. એનું નામ વાસના સહિત બદલાઈ જાય. એટલે સંપૂર્ણ એની વાસના પણ દૂર થઈ જવી. સમજાય ને વાત? એટલે એનો સંસ્કાર પણ થોડો પણ ન રહેવો, એવો સ્વભાવ એનો બદલાઈ જશે. એટલે ઘણા લોકો કહેતા ને કે પેલા તમે આવા હતા ને હવે આવા થઈ ગયા. થઈ ગયા ભાઈ, શું કરે? સ્વભાવ વિજયો ભવે. યમુનાજીએ કરી દીધો તો શું કરે? પેલા તો અમારા ભેગા બહુ હવે આવતા પિક્ચર જોવા ને વાં ફરવા ને વાં ફરવા ને, હવે ક્યાંય નથી આવતા. હવે ઘરમાં ઘૂસ્યા થઈ ગયા. હવે તમે તો થઈ જાય, સ્વભાવ વિજય થઈ જાય તો આવો થઈ જાય. હા, ભક્તાણી થઈ ગયા તો એવા થઈ જાય ભાઈ, શું કરીએ? સ્વભાવ વિજય થઈ ગયા હોય તો આપણા
કે ભાઈ પેલા આપણને એવી સંસારની બધી બાબતો ગમતી, હવે ભગવત સંબંધી બાબતો ગમવા માંડી, તો પેલી બધી બાબતો છૂટી ગઈ આપણી, તો એ સ્વભાવનું પરિવર્તન થઈ ગયું કે ઠાકોરજી હવે ગમવા માંડ્યા. પેલા આપણને સંસારના લોકો ગમતા, હવે એ ગમવા બંધ થઈ ગયા, હવે ભગવાન ગમવા માંડી ગયા કે વૈષ્ણવ ગમવા માંડી ગયા. તો એ સ્વભાવ વિજય થઈ ગયો ને. આ તો પ્રેક્ટિકલી અનુભવની વાત છે કે પેલા તમને લગ્નમાં જવાનું બહુ ગમતું, મહિનાથી તૈયાર કરતી, હા, હવે આપણને ન ગમે, હવે આમાંથી પિંડ છૂટે તો સારું એમ. તો એ સ્વભાવ બદલો કહેવાય આપણો કે ભાઈ પેલા આપણને સંસારના બધા આવા બોલો. સ્વભાવ વિજયનો અર્થ કરે છે કે સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત હો જાતા. એમાં વી ઉપસર્ગ છે વિજયમાં, તો જય થાય છે પણ વિશેષણ જયતે, વિજય એટલે વાસના સહિત બદલાઈ જાય. ફરી પાછો એવો થતો જ નથી એમ પેલા જેવો. વાસના સહિત બદલાઈ જાય એટલે ને સંસ્કાર એ અંદરથી ખતમ થઈ જાય, એવો સ્વભાવ બદલાઈ જાય. वी उपसर्ग का अर्थ है समस्त वासनाओं सहित स्वभाव का परावृत हो जाना. तात्पर्य यह है कि स्तोत्र का पाठ करने से दुष्ट स्वभाव वाला भी उत्तम स्वभाव वाला बन जाता है. એટલે પહેલા જે દુષ્ટ સ્વભાવ હોય એ દૂર થઈને ભગવદગામી અલૌકિક એવો આપણો સ્વભાવ, ભક્ત્યાત્મક વગેરે વગેરે ટીકાકારોના શબ્દોમાં આપણે સમજશું. હરિરાય જે 3 અર્થો સમજાવ્યા છે, એવો સ્વભાવ એટલે उत्तम स्वभाव वाला बन जाता है. किंतु किसी को यहाँ यह शंका होती है कि इसके पूर्व में किसी ने भी श्री यमुना जी के ऐसे महात्म्य एवं ऐसे स्वरूप की बात तो नहीं बताई है. આવું યમુનાજીના સ્વરૂપનું વર્ણન, આવું એનું આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કોઈએ આજ સુધી કરેલું નથી. अतः केवल श्रीमद् आचार्य चरणों के कहे मात्र से इसकी प्रामाणिकता कैसे मानी जा सकती है. એટલે જે મહાપ્રભુજીએ આ વર્ણન કર્યું એમ, તો એને प्रामाणिकता એમાં કેટલી? इसके समाधान में आप श्री कहते हैं कि श्री हरे वदति वल्लभ श्री हरे है, इस शब्द से कह रहे हैं. इससे आप श्री यह आज्ञा करते हैं कि मैं साक्षात पुरुषोत्तम से संबंधित हूँ. जो श्री महाप्रभुजी ગેરંટી આપે છે કે હું પ્રભુ સાથે સંબંધિત છું, પ્રભુનો સંબંધી છું, इसलिए यह बात कह रहा हूँ. इसका तात्पर्य यह है कि साक्षात भगवत स्वरूप से संबंधितों का स्वरूप तो वही जान पाएगा जो स्वयं भी साक्षात भगवान से संबंधित होगा, अन्य दूसरे नहीं जान पाएंगे. એટલે ભગવત સ્વરૂપની સાથે જે સંબંધિત હોય એ જ આ જાણી શકે ને, ભગવાનના સ્વરૂપને, શ્રી યમુનાજીના સ્વરૂપને. વદતિ વલ્લભ શ્રી હરે, હરિના સ્વરૂપને કોણ જાણી શકે? જે હરિની સાથે સંબંધિત હોય તે. તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે સંબંધિતો કા સ્વરૂપ તો ભગવાનની સાથે સંબંધિત યમુનાજી, એના સ્વરૂપને કોણ જાણી શકે? જે ભગવાનની સાથે, શ્રી યમુનાજીની સાથે જેનો સંબંધ હોય, બીજા કોણ જાણી શકે? તો સાક્ષાત ભગવત સ્વરૂપ से संबंधितों का स्वरूप तो वही जान पाएगा जो स्वयं भी साक्षात भगवान से संबंधित होगा. समझाणु ने? जो भगवत स्वरूप से संबंधित कोण? श्री यमुनाजी. હવે તો ભગવાનનું અને યમુનાજીનું સ્વરૂપ કોને જણાય? જે ભગવાનની સાથે સંબંધિત હોય એનું. ભગવત સ્વરૂપ से संबंधितों का स्वरूप तो વહી જાન પાએગા. આમાં શંકા એ છે ને કે ભાઈ યમુનાજીનું આવું મહાત્મ્ય તો અત્યાર સુધી કોઈએ નથી વર્ણવ્યું, શ્રી મહાપ્રભુજીએ વર્ણવ્યું, તો એની પ્રામાણિકતા શું? તો એના જવાબમાં આ વાત આવી કે ભાઈ ભગવાનની સાથે સંબંધિત શ્રી યમુનાજી છે અને ભગવાનની સાથે સંબંધિત મહાપ્રભુજી છે. તો મહાપ્રભુજી ભગવાનની સાથે એટલા ક્લોઝ એનો સંબંધ છે, તો યમુનાજીનો પણ એટલો સંબંધ ભગવાનની સાથે ક્લોઝ છે એમ. તો જેટલું સ્વરૂપ યમુનાજીનું મહાપ્રભુજીને જ્ઞાન છે એટલું સ્વરૂપ કોઈને જ્ઞાન નથી એમ.
કેમ કે भगवत स्वरूप से संबंधियों का स्वरूप तो वही जान पाएगा जो स्वयं भी साक्षात भगवान से संबंधित होगा, अन्य दूसरे नहीं जान पाएंगे। कालिंदी जी का साक्षात भगवत स्वरूप से संबंध तो आचार्य चरणों ने पूर्व में ही स्पष्टतया कह दिया है, और श्री यमुना जी के अतिरिक्त अन्य किसी को साक्षात श्री गोकुलेश का संबंध हुआ न होने के कारण अन्य दूसरे सभी साक्षात भगवत संबंधी श्री यमुनाजी के स्वरूप ते अनभिज्ञ है, એટલે એનું જ્ઞાન નથી। અનભિજ્ઞ એટલે અજ્ઞાની છે, એનું જ્ઞાન નથી। એમ કયું જ્ઞાન નથી? ભગવાન સાથે સંબંધિત જે યમુનાજીનું સ્વરૂપ છે, યમુનાજીનું જે સ્વરૂપ લીલા મધ્યપાતી છે, યમુનાજીનું આવું જે અલૌકિક દિવ્ય સ્વરૂપ છે, એવું કોઈને જ્ઞાન નથી। આવા સ્વરૂપના જ્ઞાનથી બધા અનભિજ્ઞ છે। એટલે તો કીધું ને કે યમનાષ્ટક ઘણાય છે, પણ ઈ પાઠ નહીં કરવા જોઈએ, આ જ કરવું જોઈએ। ઈદમ કેમ કે જેવું આ યમનાષ્ટકમાં યમુનાજીના સ્વરૂપનું વર્ણન છે એવું બીજે નથી। કેમ નથી? તો કે યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન જેવું શ્રી આચાર્ય ચરણોને છે એવું કોઈને નથી। કારણ કે એનો સાક્ષાત્કાર ભગવદ લીલા સંબંધી જે બી દિવ્ય નિત્ય લીલા સંબંધી જ્ઞાન છે એ તો કોને હોય? જે નિત્ય લીલામાં બિરાજતા હોય એને હોય, અને નિત્ય લીલામાંથી જે ભૂતલ ઉપર પધાર્યા હોય એને હોય, બધાને થોડું હોય। શંકરાચાર્યને બીજા જે યમુનાજીની સ્તુતિ કરવા વાળા છે એ કઈ નિત્ય લીલામાંથી આવતા નથી, એ પોતે નિત્ય લીલામાં જાશે કે નહીં એને ખબર નથી, તો યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન કેવી રીતના હોઈ શકે એને? એટલે કહે છે કે મહાપ્રભુજીને છે એની પ્રામાણિકતા બતાવે છે કે શ્રી મહાપ્રભુજી સિવાય યમુનાજીના આવા દિવ્ય સ્વરૂપનું, આવા અલૌકિક સ્વરૂપનું, આવું નિત્ય લીલા મધ્યપાતી સ્વરૂપનું જ્ઞાન કોઈને નથી। अन्य किसी को भी साक्षात गोकुलेश का संबंध हुआ न होने के कारण अन्य दूसरे सभी साक्षात भगवत संबंधी यमुना जी के स्वरूप से अनभिज्ञ है, એટલે એનું જ્ઞાન એને નથી, અનભિજ્ઞ है। અભિજ્ઞ એટલે એનું જ્ઞાન હોવું, અનભિજ્ઞ એટલે એના સ્વરૂપનું જ્ઞાન ન હોવું। અતઃ वे श्री यमुना जी के स्वरूप का ऐसा वर्णन नहीं कर पाएंगे, એટલે બીજા કોઈની આવી સામર્થ્ય નથી કે શ્રી યમુનાજીના આવા સ્વરૂપનું વર્ણન કરી શકે। जैसा श्रीमद आचार्य चरणों ने इस स्तोत्र में किया है, જેવું શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીનું વર્ણન આ સ્તોત્રમાં કર્યું છે એવું જ્ઞાન કોઈને નથી। जबकि श्रीमद आचार्य चरण तो स्वयं साक्षात भगवान से संबंधित है, अतः आप श्री को श्री यमुना जी के स्वरूप का भी पूर्ण ज्ञान है, और इसलिए यदि वे इस स्तोत्र पाठ की महिमा सिद्ध कर रहे हो कि तवाष्टकमिदं मुदा पठति शूर सुते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुंदे रति तया सकल सिद्धयो मुररिपुश्च संतुष्यति ने स्वभाव विजयो भवेत्। तो इस स्तोत्र पाठ की जो महिमा श्री महाप्रभु जी सिद्ध कर रहे हो, तो इसमें कोई भी अप्रामाणिकता नहीं है। आमा कोई अप्रामाणिकता नहीं, प्रामाणिकता है, कारण के श्री महाप्रभु जी है प्रभुना स्वरूपने अने श्री यमुनाजीना स्वरूपने जाणे छे, એટલા માટે। इति श्री विठलेश्वर विरचित श्री यमुनाष्टक विवृत्ति संपूर्ण हुई। श्री गुसाईजीए जे यमुनाजीना आ यमुनाष्टक उपर जे विवृत्ति लखी अहींया समापन थई छे। हवे आपणे जे टीका लेवानी छे हरिरायजीनी, थोड़े विस्तारथी छे आ श्लोक उपर। गुजरातीमां એટલો વિસ્તાર નથી, કારણ કે પુરુષોત્તમજીની ટીકામાં થોડીક જ છે, 4-5 લીટીની જ છે। શ્રી દ્વારકેશજી અને હરિરાયજી વિસ્તાર કર્યો છે, તો હરિરાયજીની ટીકા આપણે આવતા વખતે લેશું, એટલે આવતા વખતે આપણું સંપન્ન થશે ને સાથે સાથે યમનાષ્ટપદી પણ લેશું, કારણ કે ટીકાની સાથે એ પણ થઈ જશે આવતા વખતે। ઝેરોક્સ આપી દઈશ, ગુસાઈજીની જે યમનાષ્ટપદી છે એની ઝેરોક્સ, અને આ યમુનાજીને 108 પદ છે ને એમાં આગળ આપી જ છે, નમો દેવી યમુને, એને ગાન પણ કરશું આપણે બીબાસ રાગમાં।
અને એનો અર્થ પણ સમજશું. બહુ સુંદર વિવેચના શ્રી ગુસાઈજીએ કરી છે. ઝેરોક્ષ કરાવી લેશો 10-12 જેટલી.